નમસ્કાર, K2 બ્યુટી બાર એનજીઓ થી હું છું આપનો સાથી મિત્ર ડૉક્ટર કેતન હિરપરા. ફરી આપની વચ્ચે આજે લાઈવ આવવાનો મોકો મળ્યો, આપની સાથે આપલે કરવાનો મોકો મળ્યો. ઘણા બધા સાથી મિત્રોના મેસેજ મળ્યા કે લીગલી બ્યુટી ઇન્ડસ્ટ્રી માટે સર્ટિફાઈડ બ્યુટિશિયનના લાઇસન્સ લેવા માટેની પ્રોસેસ શું હોય છે. તો આપના સહૃદયથી આપને સ્વીકારું છું કે આપ મારા નાના નાના જે મેસેજો આવે સોશિયલ મીડિયાનો અને એનો પૂરો સમય કાઢી અને આપનો મેસેજ આપ મારા સુધી પહોંચાડો અને આ અમારો મેસેજ છે એ આપ ચોક્કસ પ્રમાણે સ્ટડી કરો છો. તો તમામ સાથી મિત્રને પહેલાં સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન કે આપ આપના બિઝનેસની પ્રગતિ માટે જે સપનું જોઈ રહ્યા છો એની અંદર ખૂબ આગળ વધો અને એની અંદર મારી ક્યાંય પણ પ્રકારની હેલ્પ હોય તો તમે ચોક્કસ પ્રમાણે મને કહી શકો છો. આ વાતો કરતાં કરતાં એક મિત્રનો મેસેજ હતો, હાય, તો કેમ છો આપ? હવે વાત આપણે કરતા હતા કે આપ પાર્લર ચલાવતા હોય, કેમ છો? બસ એકદમ ફાઇન છે, આપના આશીર્વાદ છે. આપ કેમ છો અને કેવી છે આપની તબિયત એ જણાવો. તમામ સાથી મિત્ર શેર કરી શકે છે કે આપ ક્યાંથી છો, આપનું નામ શું છે, આપનો બિઝનેસ શું છે. તો જે પાર્લર ચલાવતા હોય, એકેડમી ચલાવતા હોય, ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હોય, પ્રોફેશનલ હોય, એ સર્ટિફાઈડ બ્યુટિશિયનનું લાઇસન્સ કેવી રીતે લઈ શકે, એની માટે કેટલો ખર્ચો આવે અને એ લાઇસન્સ કેવી રીતે અપ્રુવલ થઈ શકે, આજે આપણે એની વાતો કરવી છે કે શું આ લાઇસન્સ કેટલાનો ખર્ચો આવે, અપ્રુવલ કેવી રીતે થાય, કેટલા સમય એને રિન્યુઅલ કરાવવું પડે અને એનાથી આપણને શું ફાયદો થાય અને લાઇસન્સ ન હોય તો શું ફાયદો થાય. કારણ કે અત્યારે તો કેવું છે કે રૂપિયાનો સિક્કો હોય, બંને બાજુ જોવો પડે, કઈ બાજુ કઈ ડિઝાઇન કોને ક્યાં ગમતી હોય એ નક્કી ના હોય. તમારું પ્રોપર એડ્રેસ મોકલો. ગૂગલ મેપ ઉપર તમે K2 બ્યુટી બાર સર્ચ કરશો તો આવી જશે. તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે ગુજરાતના વિવિધ રાજ્ય ગુજરાતના વિવિધ જિલ્લા, સિટી અને ગામ, શહેરી વિસ્તારના બ્યુટી ફિલ્ડના હોય, હેર સ્ટાઇલિસ્ટ હોય, મેકઅપ આર્ટિસ્ટ હોય, મહેંદી આર્ટિસ્ટ હોય અને એની સાથે સાથે બ્યુટી ફિલ્ડમાં આવતા તમામ સાથી મિત્રો હોય, એમના તમામને આજના K2 બ્યુટી બાર એનજીઓના પ્લેટફોર્મ ઉપર વેલકમ છે. આજે આપણે જાણવું છે કે સર્ટિફાઈડ બ્યુટિશિયન એટલે શું, સર્ટિફાઈડ મેકઅપ આર્ટિસ્ટ એટલે શું, સર્ટિફાઈડ મહેંદી આર્ટિસ્ટ એટલે શું, સર્ટિફાઈડ હેર સ્ટાઇલિસ્ટ એટલે શું. કે ઘણા બધાએ આપણે સાંભળ્યું છે કે આપણે આપણા નામ પાછળ એક ટેગ વાપરતા હોઈએ છીએ. જેવી રીતે હું મારા નામની આગળ એક ટેગ વાપરું છું કે ડૉક્ટર કેતન હિરપરા. એવી રીતે ઘણા ટેગ એવા હોય છે કે નામની પાછળ વપરાતા હોય. હું તમને ઘણી એવી સરળ રીતે સમજાવું છું કે ટેગ એટલે શું. ટેગ એટલે ધીસ ઇઝ બ્રાન્ડ. ટેગ એટલે બ્રાન્ડ. હાય ઈશિકા. ટેગ એટલે એક બ્રાન્ડ જે નામના આગળ પણ વપરાય અને ઘણા નામની પાછળ પણ વપરાય. DR છે, સમજો શબ્દ 2 અક્ષરનો છે પણ નામની આગળ એ હજારો શબ્દને ભ્રમિત કરી નાખે છે, એ હજારો શબ્દ જેવડો બની શકે છે. ધીસ ઇઝ ડોક્ટર. એક બ્રાન્ડ થઈ ગઈ, એક લોગો થઈ ગયો. જે લોકોનો નજરિયો છે એ હરેક લોકોનો નજરિયો જોવામાં અલગ અલગ હોય છે. હેલો મિત હેર એન્ડ સલૂન, કેમ છો? તો હું આપને આ જ બતાવું છું. જેવી રીતે બ્યુટિશિયન છે તો બ્યુટિશિયન પોતાના નામની પાછળ એક શબ્દનો પ્રયોગ કરે. તમે આવું કોઈથી સાંભળ્યું છે કે જેવી રીતે આપણી સાથે મિત જોડાયા છે, હેર સલૂન કે બ્યુટિશિયન મિત, આવું સારું લાગે કે આવું સારું લાગે? મિત બ્યુટિશિયન, મિત બ્યુટિશિયન. સમજો, હરેક બ્રાન્ડ અને હરેક ટેગ માર્ક ના આગળનો પણ એક મિનિંગ હોય છે અને પાછળનો પણ મિનિંગ એક હોય છે. મારે તમને આ ક્લીન એટલે કરાવવું છે કે સર્ટિફાઈડ બ્યુટિશિયન એટલે શું, એ લાઇસન્સ એટલે શું, એ લાઇસન્સ કેવી રીતે કામ કરે અને લાઇસન્સથી ફાયદા શું, લાઇસન્સ ન હોય તો ફાયદા શું. હું કોઈને એવું કહેતો જ નથી કે આનાથી ફાયદો ના થાય, બધાથી ફાયદા જ થાય.
પણ એ લેવું ક્યાંથી, લેવું જોઈએ કે ના લેવું જોઈએ, એ આપની સાથે મારે ચર્ચા કરવી છે. આપની સાથે આ વિચારોને આપલે કરવી છે. તો તમે એક વસ્તુ કે તમે એક બ્યુટિશિયન છો, પછી તમે મેકઅપ ફિલ્ડના હોય, મહેંદી ફિલ્ડમાં હોય, હેર સ્ટાઇલિશ ફિલ્ડમાં હોય, બ્યુટી ફિલ્ડમાં હોય, સ્કિન ફિલ્ડમાં હોય કે ટોટલી હોય, પણ જો તમે એક બ્યુટિશિયન હોય તો હંમેશા તમારા નામની પાછળ એક શબ્દ લાગે. એ શબ્દને કહેવાય છે બ્યુટિશિયન. બ્યુટિશિયન એટલે ઓલ ઓવર સલૂનને લગતી તમામ સર્વિસો જે આપણે આપતા હોય, પછી આઈબ્રો હોય, હેર કટિંગ હોય, હેર સ્ટાઇલિશ હોય, મેકઅપ હોય, મહેંદી હોય, ફેશિયલ હોય, મેનિક્યોર હોય, પેડિક્યોર હોય, વોટેવર કોઈ પણ પ્રકારની સર્વિસ તમે બ્યુટી ફિલ્ડ, બ્યુટી સલૂનને લગતી આપતા હોય ત્યારે તમે એક બ્યુટિશિયન કહેવાઓ. અને આ બ્યુટિશિયન છે એ હંમેશા નામની પાછળ લાગે. સમજાણું? પણ આ બ્યુટિશિયન લખવા માટે તમારી પાસે સર્ટિફાઈડ બ્યુટિશિયનનું લાયસન્સ હોવું જોઈએ. એ જ વ્યક્તિ બ્યુટિશિયન લખી શકે, અધરવાઇઝ બ્યુટિશિયન ન લખી શકે. આ તમને નહીં ખબર હોય, તમને આના વિશે કોઈ નોલેજ નહીં આપ્યું હોય, એ નોલેજ આપની સાથે શેર કરવું છે કે તમે તમારા ફિલ્ડની અંદર ક્વીન છો, પણ તમારા હરીફો, તમારાથી જેલિસ થનારા વ્યક્તિઓ એ આ વાતોને છુપાવશે. K2 બ્યુટી બાર NGO આવી તમામ વાતો આપની સાથે શેર કરશે કે તમારે ખરેખર તમારા ફિલ્ડમાં જો આગળ વધવું હોય તો તમારે કયા પ્રકારનું લાયસન્સ લેવું જોઈએ, કયા પ્રકારનું સર્ટિફિકેટ લેવું જોઈએ અને આ સર્ટિફિકેટથી ફાયદો શું થાય. હવે ધારો કે તમે સર્ટિફાઈડ બ્યુટિશિયનનું લાયસન્સ લ્યો છો, એટલે કે તમે બ્યુટિશિયન છો એવું એક લાયસન્સ અપ્રુવલ કરાવો છો. આ લાયસન્સ અપ્રુવલ કરાવવાથી ફાયદો શું થાય? તો પહેલા તો તમારું જે લાયસન્સ છે એ કોઈ પણ કેટેગરીમાં તમે ધારો કે ગયા, આજે તમે સુરતમાં છો, કાલે તમે અમદાવાદમાં છો, પછી જામનગર છો, રાજકોટ છો, આવા વિવિધ સિટીમાં ગયા, કોઈ વિવિધ ગામડે ગયા કે ઇન્ટરનેશનલ ગયા. હવે તમને કોઈ એવું કીધું તમે શું કામ કરો છો, એટલે આપણે એને કહેશું હું બ્યુટિશિયન છું. સમજો, વાત હંમેશા આપણે ફાડી નાખીએ એવી કરીએ છીએ. પછી હું એવું કહીશ કે તમે બ્યુટિશિયનનું લાયસન્સ છે? હા હા ઘરે પડ્યું છે. તમે વિચારજો, તમારો જે બિઝનેસ છે ને, બિઝનેસ, આ બિઝનેસને ઘરે નથી મૂકવાનું, ઘરે પડ્યું છે. પણ એ ઘરે પડ્યું છે ને, લાયસન્સ છે, સર્ટિફિકેટ છે, સ્કોલરશિપ લેટર છે કે એક્સપિરિયન્સ લેટર છે, એ ખબર જ નથી. લાયસન્સ, સર્ટિફિકેટ, એક્ઝામ, સ્કોલરશિપ, ઇન્ટર્નશિપ, આ બધું એકનું એક જ માને છે લોકો. લોકોને ખબર જ નથી કે ઇન્ટર્નશિપ એટલે શું, એક્સપિરિયન્સ એટલે શું. જે લોકો એમ કહે છે ને કે મેં તો ડિપ્લોમા કર્યું છે, આ ડિપ્લોમાના સ્ટુડન્ટ, બ્યુટી ફિલ્ડના સ્ટુડન્ટોને વાત કરું, એને પૂછજો તમારી પાસે ઇન્ટર્નશિપ લેટર છે? એ શું? એક્સપિરિયન્સ લેટર છે? એ શું આવે? કઈ ખબર જ નથી. કે ડિપ્લોમામાં 3 વર્ષ મહેનત કરવાની હોય ત્યારે એક ડિપ્લોમાનું સર્ટિફિકેટ આવે. આ ડિપ્લોમાનું સર્ટિફિકેટ 7 દિવસમાં આપ્યું હોય પૈસાના પાવરે. એટલે આના હિસાબે આપણી પાસે આ નોલેજો ઘટતા હોય છે કે સર્ટિફિકેટ કોને કહેવાય, ઇન્ટર્નશિપ લેટર કોને કહેવાય, એક્સપિરિયન્સ લેટર કોને કહેવાય, બ્યુટિશિયન હોય તો શું લાયસન્સ લેવું જોઈએ, સર્ટિફાઈડ લાયસન્સ કોને કહેવાય, આર્ટિસ્ટ બનવું હોય તો ક્યાં લાયસન્સ લેવું જોઈએ, ક્યાં એસોસિએશનમાં જોડાવવું જોઈએ. એડ કરતા હોય કોઈ પ્રોડક્ટને લઈને તો તમારી પાસે કોપીરાઇટ કન્ટેન્ટ હોવા જોઈએ તો તમે એડ કરી શકો, અધરવાઇઝ કોઈ પણ પ્રોડક્ટની માર્કેટિંગ ના કરી શકો સોશિયલ મીડિયામાં. આ ઘણી બધી નાની નાની વાતો છે જેને આપણે એવું કહી શકાય કે આપના માટે એક તણખલું છે, આપના માટે એક ઘાસ સમાન છે. પણ આ જે તણખલું હોય છે ને એ ક્યારેક વિસ્ફોટ કરી શકે છે. તમે કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત કરો અને જાહેરાતની અંદર તમે કોઈ પણ શબ્દ બોલો અને જો એ શબ્દ કોઈ કંપનીનો કોપીરાઇટ હોય ને સાહેબ, તો તમારી ઉપર કોપીરાઇટ કેસ થઈ જાય. હું જો ખોટું લાગતું હોય, મારા શબ્દ ખોટો લાગતા હોય તો તમે એક વખત ઓનલાઈન ચેક કરો, બાય ગૂગલ છે, તમને ખબર પડશે કે આવું હોય કે ના હોય, આવું થાય કે ના થાય.
મારી વાતો હંમેશા કડવી હશે પણ સત્ય હશે. મારો ટાર્ગેટ આપશ્રીઓ કોઈ પણ સાથી મિત્રને નીચે બતાવવા કે એને નાના ગણવા આ મારો ટાર્ગેટ નથી. મારો ટાર્ગેટ ફક્ત આ છે કે તમને સત્ય હકીકત જે મારી 30 વર્ષની જર્ની છે એ આપની સાથે શેર કરું છું. અને આ 30 વર્ષમાં મેં જે નદી, તળાવ, રોડ, રસ્તા, રેકરો, પથ્થર અને આ બધાનો માર ખાધો છે ને, અને જે માર પીઠ પાછળ આવ્યો છે એ પણ સહન કર્યો છે, અને જે પીઠની આગળ આવ્યો છે એ પણ સહન કર્યો છે. અને એ જે મારથી હું ઘડાણો છું એ આપની સાથે શેર કરું છું, આપની સાથે વાતો યાદ કરું છું અને તાજી કરું છું કે આપની પીઠ અને આગળ બંનેથી ઘાથી બચી શકો. એના માટે જરૂરી છે એ છે આપણી પાસે આપણા બિઝનેસનું પ્રોપર લાયસન્સ હોવું જરૂરી છે. આવી આપણા બિઝનેસની ઘણી બધી વાતો છે કે જે વાતોને આપણે સમજ્યા નથી, એ વાતોને આપણે માણી નથી, એ વાતો વિશે આપણે સમજવા માંગતા નથી. એ આપણી ભૂલ હોઈ શકે, અને હું તો આવું કહું છું સોરી. એને ભૂલ ન કહેવાય, એને ફક્ત આપણી નાદાની કહેવાય. કારણ કે આપણે ભૂલ નથી કરતા. આપણને પૈસા લાવવા ગમે, પૈસા કમાવવા ગમે, એ પૈસા થી આપણે આપણું ઘર ચલાવીએ, પરિવાર ચલાવીએ, એ બધી વસ્તુ આપણને ગમે. પણ એ પૈસાથી આપણે આપણા બિઝનેસને સંભાળી રાખીએ ને એ આપણને ન ગમે. 10 લાખનો તમે બિઝનેસ કરો તો 10 લાખના બિઝનેસમાંથી તમે 20 લાખની 4 વ્હીલ લો, પણ 10 લાખનો બિઝનેસ કરો અને તમારા બિઝનેસને તમે 50,000ની ગાડીમાં કે 50,000ની રિક્ષામાં સફર ના કરાવો, એટલે આપણો બિઝનેસ હર હંમેશા માઇનસ હોય. અને કેટું મહિને 10 લાખ કમાય પણ 1 કરોડમાં ફ્લાઇટમાં એના બિઝનેસને ઉડાડે એટલે સફળ હોય. આ બ્યુટી ઇન્ડસ્ટ્રીની વાતો છે કે અન્ય બિઝનેસોને લઈ લો. કોઈ પણ બિઝનેસ ત્યારે સફળ બને કે તમે તમારા બિઝનેસ માટે કરો છો શું. આજે અમારી ટીમ છે, આપણે એક વાત કરીએ, 1-2 વર્ષ પહેલા આપની સાથે નાની નાની વાતો કરતા, નાની નાની શેર કરતા, એમાંથી સફળતા થતા અહીંયા સુધી પહોંચ્યા. આજે ઇન્સ્ટાગ્રામની 1 લાખથી પણ મોટી ફેમિલી થઈ. આટલા બધા બ્યુટિશિયન સાથી મિત્રો મળવા આવે. રોજ માટે મારો શેડ્યુલ બીજી હોય અને મને રોજ બ્યુટિશિયનોને મળવું ગમે, બ્યુટિશિયનો સાથે વાતો કરવી ગમે, એમના બિઝનેસને આગળ વધવા માટે આપણે શું કરવું ગમે. પણ હું છે ને ખરેખર તમને કહું, હું તો હજી જાણું છું, હું તો સમજું છું, હું તો નોલેજ લઉં છું. ધીસ ઇઝ નોટ બ્રાન્ડ. તમે બ્રાન્ડ છો. કારણ હું ઘણા બધા બ્યુટિશિયનને મળું ને સૌથી પહેલો સવાલ આ આવે, મારે મારા બિઝનેસને બ્રાન્ડ બનાવવા માટે શું કરવાનું. આપણે એને કહીએ કે આ જે બ્યુટી ફિલ્ડ છે એમાં કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, એટલે આ મને શું જણાવશે ખબર છે? એ મને એવું કહે છે કે અમે 5 વર્ષનો અનુભવ છે. કેટલા વર્ષનો? 5 વર્ષનો, 7 વર્ષનો, 2 વર્ષનો. તો આપણે એમ કહીએ તમે 2 વર્ષમાં સફળતા ન કરી શકીએ? તો જવાબ શું આપે છે ખબર? ના, હાયલા કરે. તો હાયલા કરે તો બિઝનેસ તો ચાલતો જ હોય. એ બિઝનેસ સફળતા ન આપે તો એનું કારણ આ છે કે બિઝનેસમાંથી જેટલો રૂપિયો આપણે કામીએ છીએ, આ ટોટલી બિઝનેસનો જે રૂપિયો છે એ આપણે બિઝનેસની પાછળ વાપરતા નથી. એટલે હું આપને કહું છું કે આપ આપના બિઝનેસને માટે લાયસન્સ લો, તમે પોતે વેરીફાઈ બનો, તમે પોતે સર્ટિફાઈડ બ્યુટિશિયનનું લાયસન્સ રાખો. ક્યાંય પણ કોઈ પણ જગ્યા સાથે મુલાકાત ગઈ, કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કર્યા અને તમને કોઈ એમ કહે છે કે તમે બ્યુટિશિયન છો, યસ ધીસ ઇઝ બ્યુટિશિયન. ઓ તો તમારી પાસે બ્યુટિશિયન લાયસન્સ છે? હા. તમે સીધું પર્સ કાઢો, પાકીટ કાઢો અને એની સામે લાયસન્સ મૂકો અને એને કહો કે વેરીફાઈ લાયસન્સ છે. તમે આ લાયસન્સને તમારા મોબાઈલમાં સ્કેન કરો, મારી ટોટલી ડિટેલ આવી જશે. સમજો, એ ટોટલી ડિટેલ તમારે વેરીફાઈ કરવાની જરૂર નથી, પણ સામેવાળો વ્યક્તિ તમારાથી ગભરાશે અને સામેવાળો વ્યક્તિની પાસે તમારી ડિટેલ જશે ને એટલે એ આખી ડિટેલને સ્ટડી કરે છે. એટલે એક પ્રકારનો તમારો બાયોડેટા એ વ્યક્તિના માઇન્ડમાં હાલે છે. હું તમને નોલેજ કરું, એક સાયન્સ, એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એકની એક વસ્તુને
19 થી 20 વખત સુધી રટન કરો ને હે તો એ માઇન્ડમાં બેસી જાય. એટલે એકનો એક વ્યક્તિ 19 થી 20 વખત તમારું રટન કરે ને એના માઇન્ડમાં તમે પરફેક્ટ બેસો. આ છે ધીસ ઇઝ માઇન્ડ, ધીસ ઇઝ બિઝનેસ. બિઝનેસ કરવા માટે રૂપિયાની જરૂર ના પડે, બિઝનેસ કરવા માટે લોન લેવાની જરૂર ના પડે. બિઝનેસ અહીંયાથી થાય, બિઝનેસ અહીંયાથી થાય, બિઝનેસ અહીંયાથી થાય. જેમની પાસે 1 and 2 1 and 2 ઇક્વલ, જેમની પાસે 2 પ્રકારના જીગરા હોય ને આ ટોટલી બિઝનેસ કરી શકે, ટોટલી બિઝનેસ કરી શકે. પણ જેને પોતાના બિઝનેસમાંથી ગ્રોથ આવે એટલે કે કેપિટલ આવે અને આ કેપિટલને પોતાના મોજ મજા માટે, પોતાના શોખ માટે વાપરે છે ને એ ધીસ ઇઝ બિઝનેસ ના કરે, એ બીજાના અંદરમાં એમનો કામેલો રૂપિયો વેડફી નાખે. આ વાત આપની સામે ચોક્કસ પ્રમાણે હું શેર કરું છું અને આ સોશિયલ મીડિયાથી એટલે શેર કરું છું કે મારી વાત 100% કડવી હોઈ શકે, મારી વાત 100% તમારા દિમાગ બહારની હોઈ શકે, પણ મારી વાત 100 નહીં 1000% સત્ય વાત હોઈ શકે. મારી વાતથી ક્યારેય પણ તમે બેચીને વિચારો, આ વાતમાં તમે મિસ્ટેક ના કાઢી શકો. હું આજે પણ કહું છું, કોઈ પણ બ્યુટિશિયન કોઈ પણ વ્યક્તિને નીચે બતાવવા, નાનો બતાવો આ મારો ટાર્ગેટ નથી. તમે વાતને સમજો. હું તમને એ વાતો શેર કરું છું કે ખરેખર તમે નાના ને નાના રહ્યો છો. ઘણા બધા બ્યુટિશિયનને હું મળું છું, ઘણા બધામાં આર્ટિસ્ટ હોય છે, ઘણા બધાનો ટેલેન્ટ હોય છે, જનૂન હોય છે, એ કંઈક કરી શકે છે, એનામાં જુસ્સો હોય છે, એની આંગળી પકડવાની જરૂર છે, એનો હાથ પકડવાની જરૂર છે, એનું કાંડું પકડવાની જરૂર છે. ઘણા બ્યુટિશિયનને ખંભે હાથ રાખવાની જરૂર છે કે એના ખંભા ઉપર એક પરફેક્ટ વ્યક્તિનો હાથ આવે ને તો એ બ્યુટિશિયન ખરેખર એક બ્રાન્ડ બની શકે છે. એ બ્યુટિશિયન ખરેખર એક ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ બની શકે છે. હું આજે વાત કરીશ તમારી સામે એક નાની એવી કે ડોલી ચા. આજે વિચારો, એને જ્યારે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો હશે ને ત્યારે એને નહીં વિચાર્યું હોય કે હું આ સફળતા સુધી જઈશ. એ લારી ઉપર નાનું એવું એમનો બિઝનેસ એની સફળ કરે અને આજે દેશ નહીં, દુનિયા નહીં, વિદેશો સુધી પ્રખ્યાત છે. સારી સારી સેલિબ્રિટી એને મળવા આવે. ધીસ ઇઝ 1:1. આ 2 પ્રકારના, એક જીગરો અને એક દિમાગ આ હોય ને તો પૈસા એની હાથે આવે. જો જીગરો અને દિમાગ ના હોય ને તો પૈસા ના આવે. હું ઘણા બધા લોકો મને કહે અને મારા જે જાણીતા જે સાથે આ મિત્રો છે, ખાસ કરીને જે સોશિયલ મીડિયા છે, જેવી રીતે આ મિત તો છે, એમની સાથે મારે કોઈ મુલાકાત નથી થઈ, પણ એમ સોશિયલ મીડિયાથી ઘણી વખત સાથે હોઈએ, વાતો કરીએ, ફોન કરીએ, કોલ કરીએ, આપ લે કરીએ, એકબીજાના વિચારો કરીએ. એમને ખબર હશે કે મેં જ્યારે શરૂઆત કરી આ ફિલ્ડમાં, આપ સીઓ સુધી લાઈવ આવ્યો, વાતો કરું, સમજાવું, ત્યારે નાની નાની પાપા પગલી કરી. ત્યારથી મારું ગોલ્ડ હતું. આજે અત્યાર સુધીની સફરમાં બ્યુટી ઇન્ડસ્ટ્રીને મેં પોતાની કંપની આપી દીધી. તો મારે આપને આવા શબ્દ ના કહેવા જોઈએ, પણ હું કહું છું કે આપણે આખી જિંદગી કરીએ ને તો એ આપણું સલૂન કે પાર્લર હોય ને એટલું ને એટલું રહે, કોઈ દિવસ વિશાળ બનાવી જ નથી શકીએ. અને ગમે ત્યારે પૂછો શું બહુ મંદી હાલે છે, કેવો હાલે બિઝનેસ, બહુ મંદી હાલે છે. સાહેબ તમે ભગવાન પાસે માંગ્યું જ છે, કારણ કે ભગવાન હાવ ફ્રી બેઠા છે. તમે મંદી કયો છો એટલે ભગવાન તમને મંદી આપે છે. મને કોઈ દિવસ જીએસટી હોય, નોટબંધી હોય, કોરોના જેવા કાળ હોય, મારા બિઝનેસમાં મંદી નથી આવી અને આજે નથી ને કાલે નથી. આવું સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ કહું છું, આજે કહું છું ને કાલે કહું છું. હું કોઈ નિરાશ વ્યક્તિ નથી. મારી પાસે બિઝનેસ નથી એવું નથી. મારી પાસે બિઝનેસનો ખજાનો છે અને બિઝનેસનો ખજાનો જેમની પાસે હોય ને એ ધીસ ઇઝ બ્રાન્ડ હોય. મારે બિઝનેસ ગોતવા નથી જવાનો, મારે રૂપિયા ગોતવા નથી જવાના, એ તો એની હાથે આવશે.
જેની સફળતા તમારી પાસે હોય, જેને કરવાનું તમારી પાસે ગોલ હોય, જેને તમારે કરવાની જીગર હોય, જેને દિમાગ હોય, સમજ્યા? જેમની પાસે દિમાગ હોય એ બધું જ કરી શકે, પણ જેમની સાથે દિમાગ ના હોય ને એ કાંઈ ના કરી શકે. એટલે હું આપને કહું છું કે આપ ખરેખર બ્યુટિશિયન બનો, આપ સફળતાપૂર્વકના બ્યુટિશિયન સર્ટિફાઈડ લાયસન્સ લો. મેં આ લાયસન્સ મેળવવા માટે વર્ષો કાઢ્યા છે, પણ જેની સફળો મેં વાતો કરી છે. તમને એક વસ્તુ હું કહું, આપણે એમ કહેવી ને, બેઝિક કોર્સ, એડવાન્સ કોર્સ, ડિપ્લોમા, માસ્ટર, ઇન્ટરનેશનલ, ક્રિએટિવ. તમને ખબર છે બેઝિક કોર્સની અંદર શું આવે? એ ખબર છે તમને? ખબર છે એડવાન્સ કોર્સમાં શું આવે? તમને ખબર છે ડિપ્લોમા એટલે શું? આપને વાત શેર કરું છું, આપની ઇન્સર્ટ નથી કરતો. આપ મને પૂછશો તો જ આન્સર આપીશ, બાકી મને ખબર છે ધીસ ઇઝ સ્માર્ટ. ઘણા બધા સાથી મિત્રો આ વિડીયો જોતા હોય છે, એને જાણવું પણ છે, પણ એ મેસેજ કે કોમેન્ટ નહીં કરે, કારણ કેટુની સામે ઇન્સર્ટ થઈ જશે ને. પણ મને ખબર છે હું કોઈની ઇન્સર્ટ નથી કરતો, નોલેજ આપું છું. બેઝિક કોર્સની અંદર 3 વસ્તુ જ આવે. એ શું આવે ખબર છે? આઈબ્રો એટલે કે થ્રેડિંગ અને વેક્સિંગ અને મેનિક્યોર પેડિક્યોર, આ 3 વસ્તુ બેઝિકમાં આવે. ડિપ્લોમા એટલે શું છે ખબર છે? એક સબ્જેક્ટ ઉપર કરો ને એને ડિપ્લોમા કહેવાય. ડિપ્લોમા શેનું કર્યું? બધું જ. હેર થ્રેડિંગ, હેર કટિંગ, બ્યુટી, સ્કિન. કેટલા દિવસમાં? 7 દિવસમાં. વિચારો, 7 દિવસમાં એને ટોટલી સ્કિનનું નોલેજ લઈ લીધું. એને એ નથી ખબર કે કેટલા દેશ ને કેટલા રાજ્ય છે, ઓલ ઓવર વર્લ્ડમાં કેટલા દેશ ને કેટલા રાજ્ય છે. એ ટોટલી રાજ્યની અલગ અલગ મહિલાઓ હોય અને આ બહેનોની અલગ અલગ સ્કિન હોય. આ સ્કિનનું નોલેજ એને 7 દિવસમાં મળી જાય. બોલો કેટલી સરસ ને કેટલી સુંદર વાતો છે. પછી કે અમારું પાર્લર ચાલતું નથી બરોબર. ના ચાલે ને ભાઈ, તમે લાયસન્સ લો તો ચાલશે. લોકો બ્રાન્ડ જોવે છે, લોકો આને એજ્યુકેશન નથી. આપણે જે કલ્ચરમાં જીવીએ છીએ આજે, જે ગુજરાત છે એ આપણું ડિજિટલ ગુજરાત છે, આપણું ડિજિટલ ઇન્ડિયા છે. આપણે હવે એવું નથી વિચારવાનું બધાનું ચાલે એવું આપણે ચાલે. આપણે ડિજિટલ બનવાનું છે અને આપણે ડિજિટલ ચાલવાનું છે. એને ચાલવા માટે આપણે પોતે મહેનત કરવાની છે. આપણે આપણા બિઝનેસને ડિજિટલ નહીં કરીએ ને તો લોકો નહીં કરવા આવે. લોકો આપણા બિઝનેસને ડૂબાડી અને આપણી પીઠ પાછળ તાલીઓ પાડશે ખાલી કે સારું થયું ડૂબી ગયું. પણ સાહેબ આ નથી કરવાનું. આપણે આપણા નાના એવા બંગલાને, જે ઝૂંપડીમાંથી બંગલો બનાવ્યો ને એ આપણે કર્યો હોય. આ બંગલાને મોટો વિશાળ બનાવવાનો છે. બીજાના મોટા વિશાળ રિસોર્ટ, 5 સ્ટાર હોટલો જોઈ આપણો નાનો એવો બંગલો બળાય નહીં. ઘરે ઘરે કહેવત તો આવી છે કે આપણું ઝૂંપડું, ગામના બંગલા જોઈને આપણા ઝૂંપડાને બળાય નહીં. પતારું ઝૂંપડું કોઈ પાસે છે જ નહીં. અને ઘણા બધાને પછી મારા મેસેજ આવે, કોમેન્ટ આવે છે કે સાહેબ ઝૂંપડું એટલે શું? હવે હું પછી ગોટે ચડી જાઉં. એટલે હું તમને કહું છું, એટલે મેં બંગલા, તમને ખબર છે આ બંગલાની વાત કરતા મને એક શબ્દ બીજો યાદ આવે, બંગલો અને બગલો. બંગલો અને બગલો, માથે મીંડું પડે શબ્દ ફરે. બગલો છે એ 1000 રૂપિયામાં મળે, બંગલો છે એ 1 કરોડનો થાય. એમ બ્યુટિશિયનની પાસે સર્ટિફાઈડ લાયસન્સ આવે ને એની વેલ્યુ અને જેની પાસે લાયસન્સ ન હોય એની વેલ્યુ. હવે આપણે વિચારવાનું છે બંગલો બનવું છે કે બગલો બનવું છે? બંગલો બનવું છે કે બગલો બનવું છે? બગલોય ધોળો હોય, બંગલો કાળો હોય કારણ કે લોખંડના હરિયા હોય, સાલો મજબૂત હોય. બગલો ધોળો હોય, આમ કરીને આમ ઊભો રહી. એટલે ધીસ ઇઝ આપણે વિચારવાનું છે
કે આપણા બિઝનેસ માટે આપણે શું કરવાનું છે. આપણા હરીફો કે આપણા મિત્રોને નથી વિચારવાનું કે અમારા બિઝનેસ માટે અમારે શું કરવાનું છે. આપણા બિઝનેસ માટે આવનારી ટેકનોલોજી આપણી પાસે હોય. કેટુએ બિઝનેસની અંદર, બ્યુટી બિઝનેસની અંદર એ ટેકનોલોજી સફળ કરી છે કે તમામ બ્યુટિશિયનોને ટૂંક સમયમાં સર્ટિફાઈડ બ્યુટિશિયનના લાયસન્સ આપશે. આપણું લાયસન્સ ઇન્ટરનેશનલ ચાલશે. આપણું લાયસન્સ ઓનલાઈન વેરીફાઈ કરવાની છૂટ. કોઈ પણ મોબાઈલ, કોઈ પણ પીસી કે કોઈ પણ ટેબ્લેટની અંદર આપણું લાયસન્સ ઓનલાઈન દેખાશે. આજે હું એવું ચોક્કસ ખુલ્લે આમ સોશિયલ મીડિયામાંથી ઓફર કરું છું. કેટલા એવા બ્યુટિશિયન, કેટલા એવા આર્ટિસ્ટ અને કેટલા એવા એસોસિએશન અને કેટલી એવી સંસ્થાઓ જે લાયસન્સો આપે છે, આમાંથી કેટલા લાયસન્સો સાચા છે એ હવે ખબર પડશે. કેટલા લોકોના લાયસન્સ ઓનલાઈન દેખાય છે એ હવે ખબર પડશે. ઘણી વખત આવું બને, સમયનો પીરિયડ વધી જાય, હું આપની વચ્ચે લાઈવ ન આવું તો ઘણા બધાને એવું લાગે બોલે એટલું છે, કરતો કઈ નહીં હોય. સાહેબ હંમેશા એક વિશ્વાસ યાદ કરવાનું કે હાવજ જો 5 કદમ પાછળ આવેલો હોય ને તો એ કૂતરું ન બને, અને કૂતરું 50 કદમ જો દોડતું હોય ને તો એ હાવજ ના બને. પોતે પોતપોતાની સીમિતમાં હોય. પણ 5 કદમ પાછળ ગયેલો હાવજ ક્યારે તાળ મારીને પેલો થશે ને એનું નક્કી નથી. તમે સોશિયલ મીડિયાના ફોલોવર અને સોશિયલ મીડિયાની કોમેન્ટો ઉપર આગળ વધશો. હું મારી મહેનત અને મારી ટેકનોલોજીથી આગળ વધીશ. તમારી પાસે હજારો વ્યક્તિનું ગ્રુપ હશે, મારી પાસે મારા 5 વ્યક્તિનું ગ્રુપ હશે ને એ મને પોસાશે. કારણ કે 5 વ્યક્તિ મારા છે ને કોહિનૂર ડાયમંડ છે. અને તમારી પાસે 1000 વ્યક્તિ છે ને એ કોમેન્ટ મારે નથી કરવાની, તમારે સમજવાનું છે શું છે. મારા તો હીરા છે, અને હીરા ગમે એની વચ્ચે મૂકો એ ચમકશે જ. તમારું શું છે તમને ખબર હશે. તો હું ફરી વાતને કરીશ કે બંગલો બનવું છે કે બગલો બનવું છે. બંગલો બનવું છે કે બગલો બનવું છે. બગલો બનશો તો આળસુના પીર જ રહેશો, અને બંગલો બનશો તો લોકો તમારી પાસે સલાહ લેવા આવશે, લોકો તમને સમજશે. અને એના માટે હું કોઈ વાત નહીં કરું, એટલી જ વાત કરીશ કે તમારી પાસે તમારા પાર્લર નાનું હોય મોટું હોય કોઈની પણ વાતોમાં નથી આવવાનું. તમારે તમારા પાર્લર માટે પ્રોપર એક લાયસન્સ લેવાનું છે, અને એ તમારી પાસે જે નોલેજ છે એનું લાયસન્સ લેવાનું છે. અને એ લાયસન્સ સર્ટિફાઈડ બ્યુટિશિયન હોવું જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એ લાયસન્સ ઓનલાઈન વેરીફાઈ થવું જોઈએ. બસ વાત થઈ ગઈ, ફિનિશ. કોઈ પણ વ્યક્તિ એમ કહે છે તમે શું કરો છો, તો એને કહી શકો છો કે હું બ્યુટિશિયન છું, અને આ સર્ટિફાઈડ લાયસન્સ હશે ને એનાથી ફાયદો શું થશે તમને ખબર છે? કહી શકો છો એનાથી ફાયદો શું થશે? તમે તમારા પેમ્પલેટમાં લખી શકો છો, તમે તમારા બેનર ઉપર લખી શકો છો, તમે તમારા વિઝિટિંગ કાર્ડમાં લખો છો કે ધીસ ઇઝ માય આઈ કાર્ડ નંબર, કે મારી લાયસન્સ નંબર, કે આ નંબરનું લાયસન્સ બ્યુટિશિયનનું મારી પાસે છે. એટલે કે ધીસ ઇઝ માય ડિગ્રી. તમારી ડિગ્રી છે ને એ તમારું લાયસન્સ સાબિત કરશે. પણ તમારી પાસે કોઈ ડિગ્રી નહીં હોય ને તો તમે લાખો રૂપિયાનું કામ કરશો, તમે લાખો રૂપિયાનું વર્ક કરશો, તમે કરોડો રૂપિયાના બ્યુટિશિયન સાથે જોડાશો કે આર્ટિસ્ટો પાસે જોડાશો, પણ આ નોલેજ આપણી પાસે ઓછું છે તો ઓછું જ રહેવાનું છે ને, એ નોલેજ વધવાનું નથી. પણ જો આપણી પાસે આ હશે તો આપણે ખુદ એક બ્રાન્ડ બનીશું, આપણે ખુદ એક આર્ટિસ્ટ બનીશું. તમે જુઓ, હું તમને એક સરસ એક ઉદાહરણ આપું. હરેક આપણે બધાને આગળ વધવું છે. હું મારા ફિલ્ડમાં આગળ વધું છું, તમે તમારા ફિલ્ડમાં આગળ, પણ બધાને આગળ વધવું છે. આપણે જેની સાથે જોડાવીને સાલા એ જ આપણને ધોકો કરે. આવું બધાની સાથે થયું હશે. પણ હું તમને કહું છું એ શું કરવા થાય છે ખબર? આપણી પાસે જે આપણા પેપર છે ને એ ક્યાંક ને ક્યાંક કમીમાં છે. આપણે ખુદ બનવાનું છે બ્રાન્ડ. આપણે આગળ વધવા માટે આપણે ખુદ મહેનત કરવાની છે. અને હું ત્યારે તમને કહું છું તમે ક્યારેય માઇનસ નહીં થાવ. અને હું એક વસ્તુ કહું, વખાણ ના સાંભળો, સત્યને સાંભળો. કડવું હશે, રડાવશે,
વખાણ હશે એ ચણાના ઝાડ ઉપર ચડાવશે ને પડશો, પણ કડવું હશે ને એ હંમેશા તમને આગળ લાવશે. હું તમને એક વસ્તુ કહું, તમે કરિયાણાની દુકાને જાઓ, ખાંડ કેવી છે, ફલાણી વસ્તુ કેવી છે, ટેસ્ટ કરાવશો? કોઈ દિવસ કોઈ એવું નહીં કે મીઠું સખાડશો? કેસે નહીં કે બોલો. 5 રૂપિયાની કિલોની વસ્તુ ઉપર ભરોસો છે, 1000 રૂપિયાની કાજુ કતરી ઉપર ભરોસો નથી આવતો. 1000 રૂપિયાની કાજુ કતરી હોય ને તો આપણે શું વાત કરી ખબર, ટેસ્ટ કરાવશો સાહેબ, અને ખાશું પણ આપણે. એટલે 1000 રૂપિયાની કાજુ કતરી આપણે લેવી છે, એની ઉપર આપણને ભરોસો નથી કે આ ટેસ્ટમાં ખરાબ હશે, શું થશે સાલું. 5 રૂપિયાની કિલો મીઠું હશે ને કોઈ દિવસ કોઈ એમ નહીં કે મારે મીઠું શાકવું છે. આ છે દિમાગ, આ છે દિમાગ. મીઠું, મીઠું એટલે કે મીઠું એટલે ખારું. મીઠા કોઈ શાખવા માટે નહીં મંગાય, પણ ગળ્યું જેટલું હશે ને એટલું બધું જ ટેસ્ટમાં જશે, અને છેલ્લે છેલ્લે એના સ્વાદ મેળવવા માટે તમારે મીઠાનો જ ઉપયોગ કરવો પડશે. એટલે હું ફરી ફરી આપને રિપીટ કરું છું કે બંગલો બનવું કે બગલો બનવું એ આપણા હાથમાં છે. આપના આશીર્વાદથી હું બગલો લોકોની નજરમાં હતો, પણ મારા 5 કોહિનૂર હતા, અને આ 5 કોહિનૂરમાં હું બંગલો હતો. એટલે ફરી કહું છું કે જેને હાવજ જેવી દીકરીઓ હોય, જેનો હાવજ જેવો બાપ હોય, આવી કોઈ પણ દીકરીને મૂંઝાવાની જરૂર નથી. જિંદગીની સફરમાં સાંજે ઝઘડીને જે દીકરી નીકળી હોય ને એ સવારે રડી અને ફરી પાછી બાપ પાસે આવે ને તો બાપ માટે આ દરવાજા ખુલ્લા જ હોય. પણ હું આવું કહું છું, મારું એક જ ગોલ છે, હું કોઈ સાથે હરીફમાં નથી, મારો કોઈ આ દુનિયામાં હરીફ નથી, મારે કોઈ સાથે હરીફાઈ કરવી નથી. અને ભગવાનની દયા છે અને મારી આ દીકરીઓના મારી ઉપર આશીર્વાદ છે કે આ મંદિરની અંદર પણ અમે સફળતાની ખેડીએ છીએ. અને હવે તો એક વાત આપની સામે એ વાત મારે શેર કરવી છે. આજે આટલા બધા મેસેજ આપની મારી સાથે આજ બહુ પૂરતો સમય છે કે ચૌટા બજારમાં જે જગ્યા ઉપર આપણે છે એ જગ્યા K2 બ્યુટી બાર NGOએ પોતાની ખરીદી લીધી છે, અને ટૂંક સમયમાં એનું રીઓપનિંગ ટૂંક સમયમાં આપણે એનું રીઓપનિંગ આપણા સલૂનનું કરવાના છે. ટૂંક સમયમાં એનું ઘણું મોટું રિનોવેશન આપણે સ્ટાર્ટ કરવાના છે, અને ટોટલી જગ્યા આપણે અત્યારે K2 બ્યુટી બાર NGOના અંદરમાં છે. આ વાત આપની સાથે એટલે શેર કરું છું કે મેં મારી સફળની અંદર આપણી સાથે સંસ્થાના ડાયરેક્ટર શ્રી જોડાયા છે, અને ખાસ કરીને એવું કહી શકાય કે જ્યારે પણ આ NGOની શરૂઆત કરી હતી, ખરીદી કરી હતી, ત્યારે એના શુભ વરદ હસ્તકે એમના પર્સમાંથી આપણે પૈસા લઈ અને પેલું બાનું આપ્યું હતું. ત્યારે સંસ્થા પાસે એટલા જ પૈસા હતા, પણ આજે ધીરે ધીરે કરતાં કરતાં સંસ્થાએ પૈસા તમામ પૂરા કરી દીધા છે. આ વાત આપની સાથે એટલે હું શેર કરું છું કે બધા એમ કહે છે મંદિર છે, હું એમ કહું છું મંદિર છે નહીં. જો મંદિર હોય તો અત્યારે, અને એક વસ્તુ તમને શેર કરું, હજી આજે પ્રોપર્ટી આપણે લીધી ને, આ પ્રોપર્ટી કોઈ લોન ઉપર નથી લીધી. જેનો હાવજ જેવી દીકરીઓ હોય એના બાપને પ્રોપર્ટી લોન ઉપર ના લેવાની હોય, એ રોકડે ખરીદે. આપણે ટોટલી પ્રોપર્ટી રોકડે ખરીદી છે, તો તમે એના ઉપરથી અનુમાન કરી શકો છો કે K2 બ્યુટી બારનું ટર્નઓવર કેવડું હશે અને K2 બ્યુટી બાર વર્ક કેવડું કરતા હશે કે રોકડા પૈસે અને એ ચૌટા પુલ વિસ્તારની અંદર પ્રોપર્ટી સ્વતંત્ર ખરીદે. હું હજી તમને એક વાત શેર કરું, તમે ક્યારેક ચૌટા બજારમાં ખાલી
ભાવ કઢાવજો, શું ભાવ છે. મારે તમને એવું નહીં બતાવું કે હું કેટલું કામો છું, મારું આવડું મોટું, આ નથી બતાવું. તમે ભાવ કાઢી જોજો કે આટલા રકમની પ્રોપર્ટી અને ચૌટાપુલ વિસ્તારમાં રોકડેથી ખરીદી. અત્યારે સાહેબ એક નાનો એવો ફ્લેટ લેવો હોય ને તો આપણે બેંકની અંદર 10 વખત જાતા હોઈએ છીએ. આ હું કોઈને ટોન નથી મારતો, ત્યારે એની લોનની જરૂર પડે છે. પણ આપના આશીર્વાદથી આટલી બધી મહેનત, અને આ મહેનત એટલે છે કે મેં ચારેય દિશાની અંદર એક કોહિનૂરને રાખ્યા છે. અને તમે તમારી ફરતી ફસાર વચારે તમે 1000 જણાના ગ્રુપમાં જાઓ છો, પણ આ 1000 જણાએ તમને ઉપર લાવ્યા, નીચે પાડ્યા, ઉપર લાવ્યા, નીચે પાડ્યા, અને તમારી મજાક કરી છે. એટલે ફક્ત ને ફક્ત તમે એક મજાક બન્યા છો, અને હું ફક્ત ને ફક્ત એક બ્રાન્ડ બન્યો છું. અને આ સફરની અંદર બ્યુટિશિયનથી ડૉક્ટરની સફર કઈ મારી. ધારો કે મારા મનમાં પાપ હોત તો હું આજે આ ડૉક્ટરની સફરમાં ન રહેત. તમે સમજો, જેમ જેમ તમે બિઝનેસને ટેકનોલોજી આપશો એમ એમ તમારું એજ્યુકેશન વધશે, એમ એમ તમને નોલેજ આવશે, તમારા બિઝનેસની શું જરૂરિયાત છે પૂરી કરવાનો મોકો મળશે, અને તમે આગળ વધશો. પણ એ જો લાઇસન્સ મારી પાસે પહેલાં જ બ્યુટી સર્ટિફાઈડ બ્યુટિશિયન લાઇસન્સ ના હોત તો આજનું મારું ડૉક્ટરનું લાઇસન્સ ના આવત. હરેક વસ્તુનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, હરેક વસ્તુનું એક્સપિરિયન્સ લેટર હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ. આપણે શું કરીએ છીએ ખબર, બીજાના પગ ખેંચીને એને સાલાને હેઠો પાડી દઈએ છીએ. સાહેબ નથી હેઠો પાડવાનો. હું આજે કહું છું, આ કોઈ પણ બ્યુટિશિયન મારા હરીફ નથી. આ બધા ફક્ત ને ફક્ત મારા મિત્ર છે. તમે ટ્રાય કરજો, નાનામાં નાનું પાર્લર હશે ત્યાં પણ તમે મને જાતા જોશો. નાનામાં નાનો બ્યુટિશિયન હશે એની સાથે વાતો કરતા મને જોશો. ભલે હું હાઈ-ફાઈ બ્યુટિશિયનને મળતો નથી, મારે એની એપોઇન્ટમેન્ટ દેવી નથી, મારે મળવું નથી, મારે એનું કામ નથી. તમે મને ક્યારેય હાઈ-ફાઈ બ્યુટિશિયન સાથે નહીં જુઓ, મારે કામ જ નથી. ધીસ ઇઝ એ બ્રાન્ડ છે, હું બ્રાન્ડ છું. એ એના લેવલનો બ્રાન્ડ છે, હું મારા લેવલનો બ્રાન્ડ છું. મારે તો મારા બ્યુટિશિયન સાથે મળવું છે, કારણ કે હું નાનેથી મોટો થયો છું. મારે મોટેથી નાનું નથી થવું. ને મારી જે સફળ છે એ સફળની અંદર મને નાના વ્યક્તિ વ્યાલા છે. કારણ એમની પાસે પૈસા નથી, પણ એની પાસે જીગરો મોટો છે. એ 5 સ્ટાર હોટલમાં નહીં જમાડે, પણ એના મોઢામાંથી બટકું કાઢી અને એ બટકું આપણને ખવડાવશે. એના ઘરે આમંત્રણ હશે ને, મેં ઘણા બધા બ્યુટિશિયનના ઘરે ગયો છું, ઘણા બધા બ્યુટિશિયનના પાર્લરે ગયો છું. એમની પાસે ખાવા માટે હું આ એમની ઇન્સર્ટ નથી કરતો, પણ મને આજે કહેવાનું મન થાય, અને મારો પરિવાર હોય તો મારે આવું ચોક્કસ કહેવું જોઈએ કે બ્યુટિશિયનનો હાલ શું છે, બ્યુટિશિયનના પરિવારનું વર્ક શું છે. ત્યારે હું તમને કહું છું કે હું એમની ત્યાં જાઉં, એક સોડા લેવી હોય ને તો બિચારા વિચારે કે હું આ 20 રૂપિયાની સોડા જો સરને પીવરાવીશ તો મારે સાંજે મારા બચ્ચાઓ માટે ભાગ ન લેવાય. અને શરમજનક થઈ અને શું કે ખબર છે કે સર હું આજે છે ને થોડા કામથી બહાર છું એટલે પાર્લરે નહીં આવી શકું. વિચારો હું એના એરિયામાં ગયો હોય અને મને એના એ પાર્લરે આમંત્રણ આપવું હોય, છતાં એની પરિસ્થિતિ, એની મજબૂરી, આ દીકરીની તકલીફ એવી હોય કે એના પાર્લરે મને ના બોલાવે. એનું રીઝન ફક્ત આટલું જ હતું. મેં આવા ઘણા બધા દાખલાઓ જોયા છે, હું ઘણી બધી આવી દીકરીઓને મળ્યો છે. પણ આવી કોઈ પણ દીકરીને ગભરાવાની જરૂર નથી. બાપ દીકરીના ઘરની ચોડા કે થમ્સઅપ પીવા ન આવે. આવી કોઈ પણ દીકરીને તકલીફ હોય ને તો મારી ત્યાં આવી જાજો, વગર ઓળખાણે, વગર વર્કે. હું તમને બાકીમાં માલ આપીશ. તમે કામ કરો, તમારા બિઝનેસને મોટો કરો, સફળ કરો, આગળ વધો. કોઈ પણ પ્રકારનું હું જે પ્રોડક્શન બનાવું છું, એવા કોઈ પણ પ્રોડક્ટની તમારે જરૂર હોય મારી ત્યાં આવજો. અને એના માટે તમારે કોઈ જામીનને લાવવાની જરૂર નથી. જામીન તો બિઝનેસને જોઈએ, બાપને જામીન ન જોઈએ. બાપને તો હાવજ જેવી દીકરીઓ હોય ને એટલું જ એના માટે કાફી હોય. કારણ ગુજરાતની શેરણીઓ સાથે મારું કામ છે. વાવ કરનાર વ્યક્તિઓ સાથે મારું કામ નથી. ગરજવું અને કરવું એ કામ છે. ટૂંક સમયમાં હું તમને બતાવીશ કે કેટુથી સફરમાં
K2 એક એવું પ્રોજેક્ટ મૂકી રહ્યો છે, K2 બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં એવો પ્રોજેક્ટ મૂકી રહ્યો છે અને ટૂંક સમયમાં આપની સમક્ષ લાવી રહ્યા છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આ પ્રેઝન્ટ નથી થયું હજી સુધીમાં. આ પ્રોજેક્ટ ઉપર અત્યારે રન કરી રહ્યા છે. હું આપની વચ્ચે અત્યારે લાઈવ નથી આવતો એનું બીજું કોઈ કારણ નથી. યસ, માવજીંજવાનો છું. હું અત્યારે એ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છું. અમારી ટીમ એ પ્રોજેક્ટ ઉપર કામ કરી ગઈ કે આખું બ્યુટી ઇન્ડસ્ટ્રી છે ને આ હલબલાવી નાખશે. એક ઝટકે જેવું અહીંથી પ્રેઝન્ટ કર્યું, ઓનલાઈન સોશિયલ મીડિયામાં એની પોસ્ટ પડી, પ્લે સ્ટોર ઉપર એનું એપ્લિકેશન આવ્યું. વિચારજો, પ્રોજેક્ટનું નામ નહીં બોલું, શબ્દ નહીં બોલું, પણ આખી પ્રોજેક્ટની કહાની કરીશ. તમારે વિચારવાનું છે. તમે એમ કહો છો ને કે ધીસ ઇઝ બિઝનેસ મેન એન્ડ બ્યુટિશિયન. હવે બ્યુટિશિયન કોણ હોય એ કસ્ટમર આવે અને એની ચાલ પડે ને એના ઉપરથી એને ખબર પડે કે આ કસ્ટમરના પોકેટમાંથી આટલા પૈસા આપણે લઈ શકીએ. એનાથી વધારે ના આવે કે એનાથી ઓછું ના આવે. એ ટાર્ગેટ ઉપર કામ કરે, એના આઈબ્રોની બોર્ડર જોવે અને એને ખબર પડે કે આ બ્યુટિશિયન છે એ આ કેટેગરીમાં વર્ક કરે. એ બ્યુટિશિયનની વાત કરું છું કે એ બ્યુટિશિયન આપની સમક્ષ એ પ્રેઝન્ટ લાવું છું. હું તમને ટોપિક કહું છું. એ ટોપિક આ છે કે એવડો મોટો પ્રોજેક્ટ ઉપર ઝટકો મારવો છે કે આખી બ્યુટી ઇન્ડસ્ટ્રી ડલાવી દેવી છે. અને આવું શ્યોર કહું છું કે જે પ્રોજેક્ટ હું મૂકું, આની જો ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ કોપી મળે તો મારે તમારી સામે આ મૂસ અને આ વાળ કાઢાવીને રખડવું છે. બીજું, આ પ્રોજેક્ટ, આ રીતનું લાયસન્સ, આ રીતના અપ્રુવલ અન્ય કોઈ પણ બ્યુટિશિયન પાસે હોય તો મારે એનું ગુલામ બનવું છે. આ બીજું ઓપ્શન. જીવું ત્યાં સુધી મફતમાં એની ત્યાં કામ કરવું છે. મારા પ્રોજેક્ટના 1% અંદર જો એ આવી જતા હોય તો એની પાસે એટલી પણ ટેકનોલોજી હોય, મારી પાસે જે ટેકનોલોજી છે, મારા જે પ્રોજેક્ટની વાત કરું છું, આ પ્રોજેક્ટ સફળ થશે તો હું એની આખી વાત કરીશ. મારો જે પ્રોજેક્ટ છે, જે બ્યુટી ઇન્ડસ્ટ્રીને ડેવલપિંગ સિસ્ટમ માટે લાવી રહ્યો છું, એની અંદર 1% જો એનું કોપી કરેલું હોય, 1%, 100% નથી કહેતો હું, હજી ફરી વાતને સાંભળજો. 1% જો એનું કોપી કરેલું હોય તો હું જીવું ત્યાં સુધી એની ત્યાં મફત ગુલામી કરવી છે. આટલા વટથી ફક્ત K2 બ્યુટી બાર એનજીઓની ટીમ બોલે, K2 બ્યુટી બાર બોલે અને આપના આશીર્વાદથી આપના હૃદયમાં રહેલો આ નાનો એવો વ્યક્તિ બોલી શકે. તમે બ્રાન્ડ છો, મારી કરતા ઘણી ઊંચી પોસ્ટ હોઈ શકે તમારી, પણ હું આપનો ફક્ત ભાઈ છું, મિત્ર છું, સાથી મિત્ર છું. આટલી જ મારી પોસ્ટ છે, પણ હું આ કરીશ. જ્યારે એની પોસ્ટ આવી, જ્યારે એની વેબસાઇટ લોન્ચ થઈ, જ્યારે એનું એપ્લિકેશન લોન્ચ થયું, જ્યારે એનો ફર્મો લોન્ચ થયો અને એની અંદરની ટેકનોલોજી લોન્ચ થઈ આ બ્યુટિશિયન માટે, ત્યારે યાદ રાખજો, તમે પોતે જેને એવું લાગે છે કે ખાલી વાતો કરે ને અફવા કરે, આને ગોતવો પડશે કે K2 કોણ છે અને એને મળવા આવવું પડશે. ખાલી વાતો કરવાથી ગુરુ ના બનાય, વાતો કરવાથી ગુરુ ના બનાય. ગુરુ બનવા માટે સફળ બનવું પડે. જો એના શિષ્યને પ્રગતિ ઉપર લાવે ને એ ગુરુ બની શકે. આ તો શિષ્યને કે ચોલી કે પીસે ક્યા હે, મુખડે કે નીચે ક્યા હે, ભાઈ બધી હરખું જ હોય, કાંઈ ફરક ના પડે. પણ એ કરવા માટે જીગરો હોવો જોઈએ અને એ ટૂંક સમયમાં પ્રેઝન્ટ કરીશ. અને હું આવું કહું છું કે ઘણા લોકોના મેસેજ આવતા હોય, અમે જોઈ લેશું સાહેબ. 365 દિવસ મારી સોશિયલ મીડિયા શરૂ જ છે. 100% જોઈ લેવું, 100% જોઈ લેવું. મારી પાસે જે કોઈ પ્રકારની ટેકનોલોજી છે એ ટેકનોલોજીની અંદર જો તમે 1%માં આવતા હોય ને ત્યારે ફોન કરજો, કે અધરવાઇઝ રૂબરૂ આવજો અને લેટરમાં લખીને આપજો. ફ્રીમાં આપને ત્યાં હું મફત સર્વિસ કરવા આવીશ. તમે ચાહો ત્યાં સુધી રાખજો. પેટ્રોલ મારું, ખાવાનું મારું,
તમારી ત્યાં મફત મહેનત કરીશ. આ ટેકનોલોજીના વારસદાર છીએ, આ ટેકનોલોજી સાથે જોડાયા છવી, ત્યારે સોશિયલ મીડિયાથી તમામ બ્યુટિશિયનોના આશીર્વાદથી આ વાતો કરી શકું છું અને આ વાતો આપની સામે શેર કરી શકું છું. સાહેબ, એ ટેકનોલોજી ઉપર આજે વર્ક કરી રહ્યા છીએ. આજે ટેકનોલોજી ઉપર વર્ક કરું છું ને, એ મારી 30 વર્ષની જર્ની છે અને 30 વર્ષનું જે દિમાગમાં ભર્યું છે ને એને પેપર ઉપર કંડાર્યું છે અને એક એક શબ્દને નોટ નહીં, ખૂનના કલમથી લખ્યા છે અને આ લખેલા પ્રોજેક્ટને આપની સામે ટૂંક સમયમાં લાવી રહ્યા છે. અને એની જ્યારે અમે ગ્રાન્ડ ઓપનિંગ કરીશું ને, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ ઓપનિંગની અંદર આઈ એમ સમથિંગ કોઈ નહીં જોવા મળે, પણ જ્યારે આ ઓપનિંગ પૂરું થશે એના 15 દિવસની અંદર ઓલ ઓવર ઇન્ડિયાના બ્યુટિશિયનોને કેટું ગોતવું પડશે. કારણ આકાશમાં તો તમે પણ ઉડો, આકાશમાં હું પણ ઉડું, આકાશમાં ચકલી પણ ઉડે, આકાશમાં કબૂતર પણ ઉડે, આકાશમાં બાજ પણ ઉડે, પણ બધાની પોતપોતાની ગતિ હોય. ઘણી વખત આવું થાય, ચકલી નીચેથી જોવે એટલે એને ઊંચું બહુ દેખાય નહીં, તો એને ખબર ના હોય કે બાજ ઉડે છે કે સાઈડમાં બેસી ગયું. એવી રીતે હું તમારી સામે ન આવું, ઘણાને એવું લાગે ફૂંકાઈ ગયું છે. એટલે સાહેબ, આ કેટું છે, સુકાવાની વસ્તુ થોડી છે. એ સુકાઈ નથી ગયું, એ એની ટેકનોલોજીમાં વ્યસ્ત થઈ ગયું છે. એટલે પાખો ફેલાવતું નથી, એ ત્યાં ઊભો એનું રિપેરિંગ કરે છે કે કાલ સવારે અહીંયા આર્થિંગનો તાળ અડે તો ધડાકો થશે કે બચી જશું. કારણ કે ઉપર આકાશમાં ઉડવું હોય તો વાયરોની ગતિ હોય, આ વાયરોમાં ભટકાવાનું આવે તો આ ભટકાશું તો શું કરવું? તો એની અંદર હું સ્ટીલનો પાઇપ બનાવતો હતો. જ્યારે ત્યાં વાયર પાસે અડવાના આવે ને તો સ્ટીલના વાયરમાંથી આપણે વહી જવાનું, એટલે આપણી પાંખને કરંટ ના લાગે. સમજે અને સમજદાર છે, ઇન્ડસ્ટ્રી સમજદાર છે. હું શું કહેવા માંગુ છું, તો આ જે પાઇપ છે ને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એવું છે કે પાઇપનો શેડો જે છે એની ઉપર રિપેરિંગ કામ શરૂ છે. કારણ કે સ્પીડમાં ગયા હોય તો ઓલું બ્લેડ હોય તો વાગી જાય, એટલે વાગે નહીં ને, એના માટે એ વાગે નહીં એના માટેની ઉપર રિપેરિંગ કામ કરવું છે કે વાગે ને તો ઓલા મખમલની ગોળે આમ પાંખની અંદર આમ એવું મીઠું 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 ખંજોળ આવતી આપણને એમ થાય ઓહો રસ્તો કપાઈ ગયો. આ રિપેરિંગ કામ શરૂ છે અને એ ટૂંક સમયમાં આપની સામે આ પ્રેઝન્ટ લાવવો છે, ટૂંક સમયમાં પ્રોજેક્ટ લાવવો છે. અને હું ત્યારે આવું ફરી કહીશ કે આ છે કેટુનો પ્રોજેક્ટ. જો આખા બ્યુટી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ એસોસિએશન દ્વારા, કોઈ પણ બ્યુટિશિયન દ્વારા, કોઈ પણ એનજીઓ દ્વારા, ફક્ત બ્યુટી ઇન્ડસ્ટ્રીના એનજીઓની જ વાતો કરું છું, અન્ય કોઈ પણ સંસ્થા, ફાઉન્ડેશન, ટ્રસ્ટ, વ્યક્તિએ માથે ન લેવું, પણ કોઈ પણ આવા ઇન્ડસ્ટ્રીના એનજીઓ દ્વારા આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં એના કોઈ પણ કન્ટેન્ટ કોપીરાઇટ હોય અને એ સાબિત કરી દે, આખો પ્રોજેક્ટ એને આપી દેવું અને અમારા આખી ટીમ તેમને ત્યાં મજા આવે ત્યાં સુધી મફત કામ કરવું. અને સોશિયલ મીડિયામાં કહું છું, ટક્કો કરીને રખડવું, મૂછ કાઢીને રખડવું. પણ આ છે મરગાનદીની વાતો કે બ્યુટી ઇન્ડસ્ટ્રીની અંદર સામે તો બધા જ બાંધે, પીઠ પાછળ બધા જ ઘા કરે, પણ દિમાગથી અને કલમથી બાંધવું ને એને કહેવાય ટેકનોલોજી. વાતો કરવાથી કંઈ ન થાય. એટલે હું ફરી મારા બ્યુટિશિયન અને મારા સાથી મિત્રને કહું છું કે આપણે બાંધવાનું નથી, આપણે દિમાગ ચલાવવાનું છે. આપણું નાનું અમથું જે પાર્લર છે, એટલે કે આપણો નાનો એવો બંગલો છે, આ બંગલાને રિસોર્ટ કેવી રીતે બનાવવું, આ બંગલાને 5 સ્ટાર હોટલ કેવી રીતે બનાવવું, એ સપના તરફ વળવાનું છે. ના કે આપણા બંગલામાંથી ગાળો બનાવવાનો અને ગાળામાંથી ઝૂંપડું બનાવવાનું. આ કરવા માટે તો આખી દુનિયા પડી જ છે. એ જ કામ કરે છે. ઓલા પાર્લર વાળાએ આ ઓફર કરી, આપણે આમ કર્યું હોય કેમ થાય? એ કરવામાં તો ભાઈ બધું પૂરું થઈ ગયું.
એ કરવામાં બધું પૂરું થઈ ગયું. ઓલા પાર્લર વાળાએ આ કર્યું, આપણે શું કરવું જોશે? એનાથી અપની ટેકનોલોજી જોશે, એનાથી અપની ઓફર જોશે. આજે હું એવું કહું છું, બોલો કઈ ઓફરમાં હરીફાઈ કરશો? મારામાં આ દમ છે કે મારે 10 રૂપિયામાં ફેશિયલ કરવું હશે ને તો હું કરીશ. મારામાં આ દમ છે કે મારે 5 રૂપિયામાં બ્લીચિંગ કરવું હશે ને તો હું કરીશ. મારામાં આ દમ છે કે 1000 વ્યક્તિઓને મફત ફેશિયલ કરવા હશે ને તોય હું કરીશ. લડવું છે. આ જીગર છે. અને આ જીગર જે બિઝનેસ હશે, આ જીગર જે બિઝનેસ મેન પાસે હશે, જે બ્યુટિશિયન પાસે હશે, એ ક્યારેય પણ નબળો બ્યુટિશિયન નહીં બને. એ બ્રાન્ડ બ્યુટિશિયન બનશે, એ આર્ટિસ્ટ બનશે. અને હું કહું છું કે આપની પાસે બહુ મોટું જીગર છે, આપણે બહુ મોટા આગળ વધી રહ્યા છો. અને ત્યારે મને ફરીથી કહેવાનું મન થાય છે કે તમે આવા કોઈ પણ વાતોમાં, અન્ય લોકોની વાતોમાં આવી ન ફસાવ. એના માટે તમે તમારા પાર્લર માટે સર્ટિફાઈડ બ્યુટિશિયનનું સૌથી પહેલું કામ આ કરવાનું છે કે ક્યારેય પણ તમે તમારા નવા બિઝનેસની શરૂઆત કરો ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન, હે ઈષ્ટદેવ, તમે જેને માનતા હોય એને, કે મારા બિઝનેસની રક્ષા કરજે. હું આજે કહું છું એ ભગવાનની પ્રાર્થના કરતા કરતા તમારે ફક્ત આટલું જ કામ કરવાનું છે કે તમારા બિઝનેસ માટે તમારે પોતે સર્ટિફાઈડ બ્યુટિશિયનનું લાયસન્સ કઢાવવાનું છે. આ લાયસન્સ જવાબ આપશે કે તમારી પાસે કઈ ડિગ્રી છે. અન્ય કોઈ પણ વ્યક્તિ તમને જવાબ નહીં આપે કે તમારી પાસે કઈ ડિગ્રી છે. એટલે ફરીથી હું કહીશ કે તમારી પાસે જો લાયસન્સ હશે તો તમે બ્રાન્ડ છો. આ લાયસન્સ કાઢવા માટે તમારે ક્યાં જવાનું છે એના માટે કેટુ તમને રસ્તો આપશે. કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. કેટુ તમામ આવા બ્યુટિશિયનને સપોર્ટ કરશે અને એના તમામ લોકોને ઇન્ટરનેશનલ સુધી ચાલે ત્યાં સુધી લાયસન્સ આપશે. અને આપણું જે લાયસન્સ છે એ ઓનલાઈન વેરીફાઈ થઈને આવશે. તમે તમારા લાયસન્સને ઓનલાઈન વેરીફાઈ કરી શકો છો. આવું ચેલેન્જ સાથે બોલું છું, આવું સોશિયલ મીડિયાથી કહું છું. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ એકેડમી, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ, કોઈ પણ વ્યક્તિ આવું ચેલેન્જ નથી આપતું. ફક્ત વાતો કરે. સાહેબ એનું ક્યાં કરો છો? 50% ખાવાથી આપણને લાયસન્સ કે સર્ટિફિકેટ નથી મળતું. અને એ કેટુ બ્યુટી બાર એનજીઓ આપને આપશે. અલગ અલગ ફિલ્ડના લોકો, અલગ અલગ આર્ટિસ્ટ, અલગ અલગ બ્યુટિશિયન, અલગ અલગ સાથી મિત્રો, તમામ બ્યુટિશિયનના અલગ અલગ સર્ટિફિકેટ ને અલગ અલગ લાયસન્સ આવશે. કોઈને કોઈ ગભરાવાની જરૂર નથી. ફરી હું એક વાત કરું, આજે થોડો સમય છે, મને એમ થાય મારા બ્યુટિશિયન સાથી મિત્ર સાથે મારે વાત કરવી જોઈએ. તો આજની વાત આ હતી આપણી, બંગલો કે બગલો. બંગલો કે બગલો. ફરી આપણે જૂના ટોપિક ઉપર થોડીક વાતને 30 મિનિટ પાછળ જઈએ. બંગલો એટલે શું ને બગલો એટલે શું? બગલાની એક લિમિટ હોય, એનાથી વધારે મોટો બગલો ના થાય. બંગલાની લિમિટ ના હોય. 5 ફૂટમાં પણ હોય, 10 ફૂટમાં પણ હોય, 50 ફૂટમાં પણ હોય, 100 ફૂટમાં પણ હોય. અને તમારી તાકાત હોય તો 1 કિલોમીટરમાં બનાવી શકાય. પણ બગલાની કેપેસિટી એની લિમિટ પ્રમાણે હોય. એનાથી વધારે ખવાઈ જાય તો પેટ ફાટી જાય. બંગલો ફાટે નહીં. આ હોય છે બ્રાન્ડની વેલ્યુ. બરાબર. સોશિયલ મીડિયાના ફોલોવરો, લાઈકથી આપણે જોડાઈ જઈએ તો બંગલો ના બને. આપણી કીધે આપણે બંગલો બનાવવો હોય ને તો આપણે મહેનત કરવી પડે. અને હું ફરી એક વાતને રિપીટ કરીશ કે જો તમારે બ્રાન્ડ બનવું હોય ને તો તમારે બિઝનેસમેન સાથે જોડાવવું પડે. તમારે બ્રાન્ડ બનવું હોય ને તો બિઝનેસના લગતા, બિઝનેસ કરતા વ્યક્તિઓ સાથે વાત કરવી પડે. તમારે બ્રાન્ડ બનવું હોય ને તો એક સફળ વ્યક્તિ સાથે વાત કરવી પડે. તમારે બ્રાન્ડ બનવું હોય ને તો એક સંઘર્ષ કરેલા વ્યક્તિ સાથે વાત કરવી પડે. તમારે બ્રાન્ડ બનવું હોય ને તો જેની કમર દુખતી હોય ને એ વ્યક્તિ સાથે વાત કરવી.
કારણ એને જિંદગીની સફળો ખેરી હોય. તમારે બ્રાન્ડ બનવું હોય અને હો ને વાહ વાહ ફૂલાવે ને એની સાથે જોડાવ ને તો બ્રાન્ડ ન બનો, તમે બગલો બની જાઓ, બંગલો ન થાય. તમને એમ થાય તળાવ છે, સાચ નાખું માછલી પકડાય, એ માછલી ન આવે, એ મચ્છર જ આવી જાય. 5 દિવસ એ તળાવમાં માછલી હોય ને ત્યાં સુધી શિકાર કરવાની મજા આવે. જ્યારે એમાં માછલી પૂરી થઈ જાય ને, એમાં માછલી પૂરી થઈ જાય ને તો એની તળાવની વચ્ચે મચ્છર બેઠા હોય, મચ્છર જ તમારી સાસમાં આવે. અને બંગલો હોય ને તો તમે એની અંદર બધું જ કરી શકો, માછલી નહીં પાડી શકો, મચ્છર નહીં પાડી શકો. તો આપણી આ વરદાન, આપણું વર્ક. એટલે આપની વચ્ચે ફરી આ વાતને શેર કરું છું કે કોઈના કહેવાથી, મારા કે તમારા કોઈના પણ કહેવાથી કાંઈ કરવાની જરૂર નથી. તમારે બંગલો બનાવવાની જરૂર છે, બગલો બનવાની જરૂર નથી. બગલો બનો ને એટલે લોકોની વાતોમાં આવી તમે તમારા ઝૂંપડાને એટલે કે તમારા બંગલાને પાડી દેવાનું કામ કરો છો, આગ લગાવવાનું કામ કરો છો. એટલે તમારો જે બંગલો છે ને એ રાખ થઈ જાય છે. અને એ બગલા જે હોય ને એ આ જ કામ કરે કે બીજાના બંગલાને રાખ કરવાનું. એટલે હું ફરી કહું છું, કોઈની વાતોમાં નથી આવવાની, કોઈની કોઈ સફળતામાં નથી જવાની. આપણે કોઈ સાથે આજથી એક નિયમ કરવાનો કે મારા બિઝનેસનો કોઈ પણ વ્યક્તિ હરીફ નથી. મારા બિઝનેસને મારે ખુદ મહેનત કરવી છે અને મારા બિઝનેસને મારે ખુદ એક બ્રાન્ડ બનાવવી છે. કારણ કે દરિયો તો વિશાળ છે. સાથી મિત્રો, હજી કહું છું, દરિયો વિશાળ છે, આટલું બધું પાણી છે, છતાંય આપણે પાણી જ કરીએ છીએ. મારા હાળા પાણી ખૂટતું નથી. એટલે કહું છું કે દુનિયા તો વિશાળ છે, આવડો મોટો બિઝનેસ છે. અને હું એવું કહું છું, જો આ બિઝનેસની અંદર આપણે સફળ ના થતા હોય ને તો ડોલમાં પાણી ન લેવાય. આજ કહેવત તો જૂની થઈ ગઈ છે. મારું તો આવું કેવું છે, ઢાંકણામાં પાણી લેવાય ને ડૂબી મરે સારું. આપણા બિઝનેસની માટે આટલી મહેનત કરતા જો સફળ ના થતી હોય તો હું તો એમ કહું છું કે ભગવાન પાસે મારી 2 હાથ જોડીને અપીલ છે. એ અપીલ આટલી જ છે કે મને જેટલો રૂપિયો આપે ને એટલો આ તમામ બ્યુટિશિયનોની ટેકનોલોજી માટે વાપરવાનો જીગરો આપજે કે જ્યારે પણ હું આ રૂપિયો વાપરું અને 100 વર્ષ પછી બ્યુટિશિયન યાદ કરે ને ત્યારે આ બ્યુટિશિયન ઇન્ડસ્ટ્રીની અંદર ટેકનોલોજીની સફળ વાતો છે ને એ ફક્ત કે ડૉક્ટર કેતન હિરપરાના નામે જ જોડાયેલી હોવી જોઈએ. અન્ય કોઈ લોકોની વાતો નથી જોતી. કારણ કે હું તો એમ કહું, હારા આર્ટિસ્ટો નામ લે, હારા આર્ટિસ્ટો પાસે ફોલોવર હશે, એની પાસે ટેકનોલોજીનો ટી નથી. 10 વર્ષ પછી એને લોકો નો સાંભાળે યાર. તો સોશિયલ મીડિયાનો જમાનો છે. કાલે 1000 હોય, પરમ દિવસે 1 લાખ થાય, 10 દિવસ પછી મિલિયન થઈ જાય, 10 દિવસ પછી મિલિયન થઈ જાય, 20 દિવસ પછી બીજા પાસે પડતા હોય, એ ભાઈ બસતા ફરતા હોય. સમજાણું? ફોન આવે. આ વસ્તુ સમજજો. મારે તો પાપા પગલી કરવી છે. આપની આ જે જગ્યા છે, આપનો આ દરિયો છે, આપની આ વિશાળ કાયનાત છે, આ કાયનાતમાં મારે પાપા પગલી કરવી છે. અને મારું નાનું એવું પેટ છે, આ પેટમાં જાય એટલું અન્ન ભેગું કરવું છે. અને મારે મારા પરિવાર સાથે, મારા એનજીઓનો જે પરિવાર છે ને એની સાથે સુખી રહેવું છે, એની સાથે મસ્ત રહેવું છે, એની સાથે વિશાળ રહેવું છે. મારે અહીંની SBI હોય કે એક્સેસ હોય કે ICICI હોય, આ કોઈ પણ બેંકમાં રૂપિયા ભેગા નથી કરવા. એ રૂપિયા ભેગા ભલે બધા બ્યુટિશિયન કરે. યસ, દરિયો વિશાળ છે. આ દરિયા વિશાળની અંદર આપણે આપણા બિઝનેસનો પાયો એવી રીતે ખોડવાનો છે કે જે લોકો વાતો કરતા ને ઉઠી જશે. ભાઈ ઉઠી નહીં જાય, કેટલાયને ઉઠાડી દેવું અમે, કેટલાયના ડબ્બા ફોડી નાખશું અમે. કારણ કે કેટલાય બધા લોકો સેલોની ડોલ લઈને આવતા હતા, કેટલાય લોકો ડબ્બા લઈને આવતા હતા. આ બધાની ગિલ્લી ડંડા ઉડી ગયા. તો આ ઉડી શું કરવા ગયા ખબર? આ કોરોનાના જો 3 મહિનાની અંદર બિઝનેસના ભાડા ન ભરી શક્યા હોય અને એ એમ કે
કેટુ વાળાને જોઈ લેવું. સાહેબ, કેટુ વાળાને જોવાના ન હોય, રોજ જોવો જ છો. કેટુ વાળા લોકોને જોવે છે. એટલે હું કહું છું કે હંમેશા કેટુની ઘોડે બનો. તમે શેર સાથે છો, શેર જેવા બનો. આપણા બિઝનેસ માટે આપણે જ સફળ છીએ. આપણા બિઝનેસને ક્યારેય એવું ના કહો કે મારો બિઝનેસ ચાલતો નથી. તમે ગમે ત્યારે જો કોઈ પણ વ્યક્તિ મને મળે, તમે યાદ કરજો, મારા ગ્રુપ સર્કલ, મારા વિલ વિસર્સ, મારા મિત્રો ગમે ત્યારે આવે, કોઈ પણ એમ પૂછે કેમ ચાલે તમારો બિઝનેસ? જોરદાર. મારો બિઝનેસ મંદી છે જ નહીં. અમારે તો બહુ મંદી. તમે દાન પુણ્ય ન કર્યા હોય ને, તમારા નાગલા ઉડી ગયા હોય. કારણ તમે બંગલાવાળા સાથે નથી, બગલાવાળા સાથે છો. તમે સમજતા નથી મારી વાતને. તમે કોની સાથે છો? બગલા સાથે. તો બગલા શું કરે? વાતો કરે. એ સ્ટેજ ઉપર આર્ટિસ્ટ ન બનાવે, એ વાતો કરે, તમારી સાથે હરીફાઈ કરે અને તમારા બિઝનેસને તોડી હેઠો પાડવાનું પહેલું કારણ તમારી સાથે રહેનારો વ્યક્તિ એ જ પેલો તમારો હરીફ, એ જ પેલો તમારો દુશ્મન. જે તમને સત્ય વાતો કરે ને, આ તમારો દુશ્મન ના હોઈ શકે, આ તમારો સાથી મિત્ર હોઈ શકે. જે તમે કરેલી વાતોને હવામાં ઉડાડે ને, આ 100% તમારો દુશ્મન હોઈ શકે. શું કરવા ખબર? આજ તો ઈ કે અમે 10 સ્ટેટિંગ કરી નાખ્યા. ઓહો હો, બહુ સરસ. એલી તારે તો બહુ સારી કરાગી, મોજમાં આવી જાય. પણ એવું ના કે બેન ઓછું કામ કરજો. એ ભલે 10 સ્ટેટિંગ કર્યા, હું તો એવું કહું છું 5 કરજે, પણ સારા કરજે. ફરિયાદ આવે ને એવું નહીં કરતી, નકર કાલ સવારે આપણને તકલીફ પડશે. આવી વાતો, જે સત્યની સફળ વાતો કરે એની સાથે જોડાવ. એ કડવો હોઈ શકે પણ સત્ય હોઈ શકે. પણ જે પંપ મારે ને એની સાથે ન જોડાવો, કારણ કે ગુબ્બારો બનીને ફૂટી જશો. બગલો છે ને એ ચાવવાનો સોર હોય. માછલી આવે ને આખી આખી ગળી જાય. પછી એને પચાવવા માટે એક ધારો ઉભો રહે એમ પાણીમાં, એક પગ ઉપર. એટલો બધો આળસુ હોય. એના પગ પાસે આવે ને ત્યારે ખાય. એને કહેવાય આળસુના પીર. એટલે હું કહું છું બંગલો બનવું, બગલો બનવું. અહીં ખાવાનું આવે ને મોઢામાં કોળિયો મૂકવા. અમારા સુમીબેન છે, આ સુમીબેન ખાવા મને પોતાને મોઢામાં કોળિયો આપે તો એ તો દાંત ખુલે. કારણ કે બંગલા છે ને, અમે બગલા હોય તો આવું છે. એટલે બંગલો બનવું, બગલો બનવું એ આપણા હાથમાં છે. બાકી સફળતા તો તમે છો ને સફળતા હું છો. દિમાગ તમારામાં છે ને મારામાં છે. મારી કરતાં તમારામાં 10 ગણું વધારે છે. કારણ કે તમે લોકોએ તમને દુનિયામાં ઠોકર મારીને પાડ્યા છે, અને હું ઠોકર ખાઈને મોટો થઈ ગયો છું. મને જેને ઠોકર મારી એને મેં દિમાગમાં લીધો. તમે જેને ઠોકર લીધી એને હૃદયમાં લીધો. શું કરવા ખબર? તમારી સાથે હરીફાઈ કે તમને આગળ વધારનાર, કાંડું પકડનાર નથી, પણ મારી પાસે મારું કાંડું પકડનાર મારી ટીમ છે. અને હું એટલે કહું છું કે ક્યારેય પણ તૂટો ને તો નિરાશ ન થાવ. ટીમનો કોન્ટેક્ટ કરો, સારા વ્યક્તિનો કોન્ટેક્ટ કરો, સારા લોકોના સંગ્રહમાં લ્યો, સારા લોકો સાથે જોડાવ, જે લોકો ટ્રસ્ટેબલ હોય. રૂપિયાથી બ્રાન્ડ ના બનાય અને પૈસાથી રૂપિયાવાળું ન થવાય. જો થતું હોય ને તો હું તો એમ કહું છું, ઓલા એટીએમ ભરવાના પૈસાની ગાડી ન આવે એની બાજુમાં ઊભું રહી જવાય. એ તો ઊભા રહ્યા નહીં હોય ને. એક દિવસમાં જો ફોટો પાડી લીધો અને આવી જાઓ ને, આવો તમે રૂપિયાનો પાડેલો ફોટો જો સોશિયલ મીડિયામાં મૂકો ને તોય તમને પોલીસ પકડી જશે. બ્લેક મની વિચારો. આ રૂપિયો હાડો નથી. એટલે મારી ઘોડે ખાલી મૂછું વધારે મોટી વાતો કરાય, ટેકનોલોજી દિમાગમાં રખાય. ધીસ ઇઝ બ્રાન્ડ. દિમાગ કોઈ દિવસ ખાલી ન થાય. એટલે ફરી આપને કહું છું, તમારા બિઝનેસને સફળ કરવો હોય તો આપણા બિઝનેસના હરીફ અને આપણા બિઝનેસના સફળ, આ બંને પાસાઓ આપણા એક પાસે જોવા જોઈએ. આ બગલા પાસે ન હોવા જોઈએ. આ બગલા પાસે જો આપણા પાસે આવી જાય એટલે આપણો બંગલો ઝૂંપડું થઈ જાય ને ઝૂંપડામાંથી ડિમોલેશન થઈ જાય. એ સરકારી પ્રોપર્ટી વહી જાય. આટલો ફરક પડે. કારણ કે રોડ કપાટમાં આવી જાય. આપણે પ્લોટ હોય સાઈડમાં, કપાટ તો ન હોય, બિઝનેસ સફળ હાલતો હોય. પણ ઓલા બગલા હોય ને એ શું કરે ખબર? એટલે મસ્ત મોકાની જગ્યા છે એટલે બગલો ઓલીકોર સરકે અને આપણા બંગલાને આમ ધક્કો મારે. બગલો ઓલીકોર સરકે અને આપણા ધંધાને આમ ધક્કો મારે.
આપણને એમ થાય એની માને રોડ ઉપર આવી ગયા હો, હવે તો એ કે જોરદાર હાલ છે બિઝનેસ. તા છે ને પાટા ઉપરથી ટ્રેન હેઠી ઉતરી ગઈ હોય, કારણ કે પછી એમ કે તો કપાટમાં છે, મરી જાવી આપણો પ્લોટ બહાર આવી ગયો હોય તો. એની કરતા 5 ફૂટ અંદર જ રખાય, આપણો પગ મોટો ન કરાય. આપણો પગ મોટો કરવા જાવી તો કાપી નાખે, કારણ કે આજના શિષ્યથી બીવું પડે. ગુરુ ગમે ત્યારે કપાઈ જાય. વાતું કરવામાં કઈ વાંધો નહીં, વાતું ગમે એને કરે, પણ ગુરુ ગમે ત્યાં કપાય. શું કરવા ખબર? ખાલી નામના જ ગુરુ હોય. વાતો પડીકા મરાય એવી કરાય, પણ લિમિટમાં કરાય. વાતો કોઈ પણ કરે, બિઝનેસ કોઈ પણ કરે. આપણે ફક્ત મારી વાતો આ છે એટલી જ છે કે આપણે આપણા બિઝનેસને સફળ કરવો હોય ને તો એનો પ્લસ અને માઇનસ આ બંને બાજુ આપણા હાથમાં હોવો જોઈએ, ના કે કોઈ અન્ય આપણા હરીફો કે આપણા સાથી મિત્ર કે આપણા મિત્ર. મારી બહુ સરસ મિત્ર, મારી ફ્રેન્ડ છે. આ કોઈ બેટા સરસ નથી. આ બધા જ તમારા બિઝનેસને બાજ નજરથી જોવે છે. ફલાણાની વાત ફલાણા પાર્લરમાં જાય છે, ફલાણા પાર્લરની વાત બીજા પાર્લરમાં જાય છે. એટલે અમારી કાઠિયાવાડી ભાષામાં એક લેંગ્વેજ છે કે આલિયાની ટોપી માલિયા ઉપર ને માલિયાની ટોપી આલિયા ઉપર, અને ભાઈ પોરા કોરા કટ. એટલે બગલાને તો કાંઈ નથી કરવાનું, આમ કરે તોય મજા છે ને આમ કરે તોય મજા છે. પણ તમારો બંગલો છે, આ બંગલામાંથી ઝૂંપડું થશે, અને આ ઝૂંપડામાંથી જમીન સાથે, અને જમીનમાંથી તમે રોડે ચડી જશો. આ 100%ની સફળ વાતો છે. 30 વર્ષની જર્નીમાં મને ક્યારેય કોઈ એવો વ્યક્તિ નથી મળ્યો કે એવું મને કીધું હોય કે આજે બિઝનેસમાં લાગ્યો અને કાલે એ કરોડપતિ બન્યો. 30 વર્ષમાં ઘણા બધા બિઝનેસમેનો જોડાય. હું તમને એક વાત ફરી, આ બિઝનેસમેનોની વાત આવે છે, હું તમને શેર કરું. મને યાદ છે, મારી વાત કરું છું, હું મારા એ વાતો શેર કરું છું આજે તમને સાથે, જે મારી જિંદગીઓ સાથે થઈ છે. કે મારી પાસે છે ને પાણી પીવાના પૈસા નહોતા. એક સમયની વાત કરું છું, એક યાદોને તાજી કરું છું આપના માટે. ફરી મારી જૂની અને પુરાણી જિંદગીમાં જાઉં છું, યાદો ત્યાં જ કરું છું. મારી પાસે છે ને પાણીની બોટલ પીવાના પૈસા નહોતા. પાણી પીવું હોય ને તો વિચારું, પણ છે ને સા છે ને હું સાહેબ 5 સ્ટાર હોટલમાં જ પીવા જાઉં. આ તમે યાદ રાખજો, હજી પણ મારું સપનું છે હું જાઉં હાઈફાઈમાં ચા પીવા. નકર પાણી પીવાના પૈસા ન હોય એટલે લારીએ તો ચા પીવાના ક્યાંથી ન હોય, પણ લારીની ચા ના પીવું, 5 સ્ટાર હોટલની ચા પીવા જાઓ. 5 સ્ટાર હોટલમાં ચા એટલે પીવા જાઓ. હું ફરી વાતને સાંભળજો કે હું છે ને આખું અઠવાડિયું પૈસા ભેગા કરું, પછી એકલો ચા પીવા જાઉં, અને એમાં સસ્તામાં સસ્તી હોય એ ચા પીવું. પણ એની આજુબાજુ આ કાફે હોય ને, આ કાફેમાં સ્ટાન્ડર્ડ બિઝનેસમેનો બેઠા હોય, જેના પોકેટના ખિસ્સામાં આપણે ના આવીએ. આ મારી નાનપણની વાતો છે. એના પોકેટના ખિસ્સામાં આપણે ના આવીએ, અને આ પોકેટના ખિસ્સામાં ના આવીએ એવા સ્ટાન્ડર્ડ બિઝનેસમેનો બેઠા હોય. એ કાફેમાં બેઠા બેઠા પોતાના બિઝનેસને ડેવલપિંગની વાતો કરતા હોય. એ કાફેમાં બેઠા બેઠા પોતાના બિઝનેસને આસમાનમાં ઉડાડવાની વાતો કરતા હોય. હું એક ચા પીવા ન જાતો સાહેબ, આ લોકોની વાતો સાંભળવા જાતો. એના માટે 8 દિવસ એટલે કે 1 અઠવાડિયું લોકોના વાળ કાપતો, ફેશિયલ કરતો, અને એ પૈસા ભેગા કરી અને આ ફરી મને સાયબર યાદ આવે કે કારણ કે સાયબર ટેકનોલોજી ઉપર મારું એક વર્ક શરૂ થયું છે. એટલે પણ આ કાફેની અંદર હું આ ચા પીવા જાતો અને આ બિઝનેસમેનોની વાતો સાંભળતો. અને આજે એ મેં બધી મારે સંગ્રહ કર્યો, મારા દિમાગમાં લીધું, અને વિવિધ પ્રકારના બિઝનેસને મેં મારા દિમાગમાં નાખ્યું. અને ત્યારે બ્યુટી ઇન્ડસ્ટ્રીની અંદર સફળતાપૂર્વકની વાતો કરું છું, બ્યુટી ઇન્ડસ્ટ્રીની ડેવલપિંગની વાતો કરું છું. અને ત્યારે મેં K2 બ્યુટી બારને આસમાનમાં ઉડાડ્યું છે. આજે તો 5 સ્ટાર હોટલ શું છે, તમે બોલો ને, શું ખરીદવું છે અને ક્યાં ચા પીવી છે સાહેબ. આજે તો મારી તાકાત આ છે, હિમાલયની ચોટી ઉપર જઈને ચા પીવું તોય મને ખર્ચો પોસાય એમ છે. કારણ આપની સફળતા પછી ઘણો બધો પૈસો છે, ઘણું બધું કમાય છે, અને જેની હાવજ જેવી ટીમો હોય એને ગભરાવાની જરૂર નથી હોતી. પણ વાત આ હોય છે કે તમારે જો બિઝનેસ કરવો છે, બિઝનેસ માઇન્ડિંગ કરવું છે, તો બિઝનેસમેન સાથે જ જોડાવવું પડશે. બગલા સાથે જોડાશો તો બંગલો નહીં બને. એ સમયે
એ સમયે જો હું પૈસા ભેગા કરી અને કાફેમાં ચા પીવા ન જાત ને તો સાહેબ આજે હું બિઝનેસમેન ના બન્યો હોત, તો આજે હું પગલાની ઘોડે ઉઠતો હોત. પણ આજે શું દરિયાની એટલે કે આ બ્યુટી ઇન્ડસ્ટ્રીની જે બિઝનેસની જર્ની છે અને આ બ્યુટી ઇન્ડસ્ટ્રીનો જે ગ્લોબલ, ફરી આ શબ્દને યાદ આવ્યો મને કે બ્યુટી ઇન્ડસ્ટ્રીનો આ ગ્લોબલ દરિયો છે ને એની વેલ માછલી એટલે K2 બ્યુટી બાર. બ્યુટી ઇન્ડસ્ટ્રી દરિયાની ગ્લોબલ વેલ માછલી એટલે K2 બ્યુટી બાર NGO. કારણ આજે વિશાળ થઈ શક્યા છે ભી. આજે ક્યાંય પણ વસ્તુની અમારા બિઝનેસ કે અમારી ટેકનોલોજીની વાતો કરું, અમારા પ્રોજેક્ટની વાત કરું, તમે જોજો વેલ માછલી હોય ને એને તમે ફોટો જોજો, વેલ માછલીને ઓળખાય કેવી રીતે ખબર? એના દાંત હોય ને બહાર હોય. એવી રીતે K2 છે ને, K2 એના દાંત પણ બહાર હોય. શું કરવા ખબર? K2 પોતાનો બિઝનેસ કે પોતાની ટેકનોલોજી લોન્ચ કરે ને એ પહેલા એની ફરતી કોરથી સેફ્ટી કરેલી હોય. એની પાસે ટ્રેડમાર્ક એટલે શું, કોપીરાઇટ એટલે શું, આ પ્રકારના કન્ટેનો સાથે એને બાંધી લીધા હોય. એની ટેકનોલોજી ના હોય. સાહેબ વટથી કહેવું છે કે મૂંછ કાઢીને ટકો કરીને રખડવું છે. સાહેબ એ ક્યારે બોલાય ખબર છે? કે પ્રોજેક્ટ આવવાનો હોય ને અને પ્રોજેક્ટને લોન્ચ કરવાનો હોય ને એના 2 વર્ષ પહેલાં જો એના કોપીરાઇટ કન્ટેન્ટ અમે અમારા નામે કરીને ઘરમાં તેજુરીના તળિયે, એ તમારી ભાષામાં, મારી ભાષામાં તો મારું બોલ છે, મારું સપનું છે, મારા માટે તો એવું કહી શકાય કે વ્હાઇટ સોનું છે, પણ તમારી બાહુમાં તો એવું કહી શકાય કે સર્ટિફિકેટ એટલી ધીસ ઇઝ રદ્દી. એટલે રદ્દી પેપરને અમે હકેલી અને ધૂળ ખાવા મૂકી દઈએ. શું કરવા ખબર? અમારું એ જે સોનું છે ને એ ધૂળ ખાતું હોય ને ત્યારે અમે એના છોરું એટલે એના બાળ અમે ધૂળ ન ખાઈએ, કારણ કે બાપના છોકરા ધૂળ ન ખાય એટલે અમે અમારી ટેકનોલોજી, અમારા બિઝનેસને બાપ ગણીએ છીએ અને અમે એના છોકરા બનીએ છીએ. અને આપ અસફળ એટલે હોય છે કે તમે ખુદ બાપ બનો છો અને તમારા બિઝનેસને તમે છોકરું માનો છો. ઘણી બધી વાતો આપની સાથે આપલે થઈ, ઘણી બધી વાતની સમજો આવી. હું ફરી તમને કહીશ કે તમારા બિઝનેસને સફળ કરવા માટે સર્ટિફાઈડ બ્યુટિશિયનનું લાયસન્સ અપ્રુવલ કરાવો અને તમે આગળ વધો. ક્યાંય પણ મારા લાયકની હેલ્પની જરૂર હોય ચોક્કસ મને યાદ કરો. અમારી ટીમ તમારી સાથે છે. તમે મારી ઓફિસ ઉપર મળવા આવી શકો છો. મારા ઓફિસ ઉપરનો ફિક્સ સમય છે અને ચોક્કસ આપણે મળીશું. મારા કોઈ પણ હૃદયથી, એટલે કે મારું નાનું એવું હૃદય છે, મારા હૃદયની અંદર આપ સ્ત્રીઓની વિશાળ ફેમિલીને હું બિરાજમાન કરું છું. આ મારા હૃદયથી આપના હૃદયને કોઈ પણ પ્રકારની ઠેસ પહોંચી હોય તો 2 હાથ જોડી માફી ચાહું છું, અપીલ કરું છું. આપની ઇન્સર્ટ કરવી, આપને ઇગ્નોર કરવા, આપને નાના દેખાડવા કે આપના ઉપર આક્ષેપ નાખવો, આવો કોઈ પણ મારો ધ્યેય ન હતો. આપને નાના ગણવા એ મારો ક્યારેય પણ સપનું નથી. મારી ફક્ત વાતો એ છે કે ખરેખર એ વાતો છે કે આપના બીજા બિઝનેસની અંદર વિશાળ કેવી રીતે બની શકો. સર સેમિનાર રાખો. યસ, હું એવું કહું છું, જો તમે તમામ બ્યુટિશિયનો ભેગા થાવ તો આ વખતે બહુ સસ્તા બજેટમાં આપણે સેમિનાર કરવો છે. સસ્તા બજેટમાં તમારા માટે મારે પૈસા વાપરવા છે. તો જો કોઈ બ્યુટિશિયન, તમામ બ્યુટિશિયનને ઈચ્છા હોય તો આપણે ચોક્કસ પ્રમાણે એક સેમિનારનું આયોજન કરીએ. ફક્ત સેમિનારની અંદર એન્જોય, મસ્તીને ખાવું પીવું ને જલસા, અને તમામ બ્યુટિશિયનોને સમજાવવું છે કે સર્ટિફાઈડ બ્યુટિશિયન લાયસન્સ એટલે શું. જોડાવા માંગતા હોય તો ફટોફટ નક્કી કરો. આપણે હમણાં આવી રહ્યો છે માહોલ જબરજસ્ત, અને મને એવી ઈચ્છા છે જો આ સેમિનારની અંદર મારો જે પ્રોજેક્ટ છે અને આપના વરદ હસ્તકે, કારણ કે આપ મારો પરિવાર છો, આપના વરદ હસ્તકે હું એવું ભલા માનીશ કે આપના વરદ હસ્તકે જો આ સેમિનારની અંદર આપણે પ્રોજેક્ટનું ગ્રાન્ડ ઓપનિંગ કરીએ. યા વાપી શું, ઇન્ડિયાના કોઈ પણ સિટી, શહેર, તાલુકાની અંદર આપણી પાસે સેમિનાર કરવાની પરવાનગી છે. જો આપ વાપીની અંદર બ્યુટિશિયનોને ભેગા કરી શકતા હોય તો હું ચોક્કસ તમને કહું છું કે હું વાપીની અંદર ચોક્કસ આવીશ અને તમામ બ્યુટિશિયનોને આપણે એક જબરજસ્ત સેમિનારનું આયોજન કરી શકીએ.
અને આ તમામ બ્યુટિશિયનોને હું ઓફર કરું છું, જો તમે તમારા સિટી, ગામડા, શહેરની અંદર કોઈ પણ જગ્યાએ આપ પાસે બ્યુટિશિયન એકઠા કરવાની તાકાત હોય તો સેમિનાર હું આપને કરવા માટે રેડી છું. અને મારા સેમિનારમાં ત્યાં આવવાની કોઈ પણ પ્રકારની ફી હું લેતો નથી. જો તમારા બિઝનેસ ડેવલપ થતો હોય, તમે આગળ વધતા હોય અને તમારા બિઝનેસમાંથી તમારો રોજગાર થતો હોય, તમારો પરિવાર ચાલતો હોય, તમારા બચ્ચાઓ આગળ વધતા હોય, તમે એજ્યુકેશન કરતા હોય, તો તમે ફ્રોડ કરવાના હોય તો હું નથી કરવાનો ભાઈ. હું મારી ફી પણ નથી લેતો ને કામ પણ નથી કરતો. આ ફોર બ્યુટિશિયન નથી, ધીસ ઇઝ ડોક્ટર, ધીસ ઇઝ બ્રાન્ડ. એટલે કે હું બ્યુટી ઇન્ડસ્ટ્રી માટે લડું છું અને કરતો રહીશ. પૈસેથી વેચાય એ આ કેતન હિરપરા નહીં. તમે આગળ વધતા હોય તો હું મફત આવવા તૈયાર છું. મારા ખર્ચે જ તમારા સિટી અને શહેર સુધી આવવા રેડી છું, કોઈ પણ પ્રકારના ચાર્જીસ વગર. તમારામાં દમ હોવો જોઈએ. જો કોઈ એવો બ્યુટિશિયન ભેગો થાય અને એવું કહે કે હું મફત સેમિનારની અંદર તમને ટેકનોલોજી, અને હું હજી ફરી વાત કરું છું, મેં આપેલા નોલેજમાં તમને કોઈ પણ જગ્યાએથી આવું નોલેજ મળે તો મારે તમારું મફત ગુલામ બનવું છે. આ ટેકનોલોજી, આ સફળ વાતો કરવી છે. ઘણી બધી વાતો લીધી. આપનો પણ, આપની પાસે આપનો સમય કિંમતી હોય છે. મારા કોઈ શબ્દથી આપનું માન દુબાણું હોય, લાગણી દુબાણી હોય, હૃદયને ઠેસ પહોંચી હોય, અને હું સહૃદયથી આપની વચ્ચે માફી માંગુ છું. ટૂંક સમયમાં ગુજરાતની અલગ અલગ સિટી અને શહેરમાં આપણે સેમિનાર કરવા છે. તમે આગળ વધો અને જે સેમિનાર જેના થકી ઓર્ગેનાઇઝ થશે એ સેમિનારનું મેન હેડ બેનર એના પોતાનું જ લાગશે. આવું હું બધાને સાક્ષી અને સહમત છું કે તમે સેમિનાર કરો, હું તમારા સેમિનારમાં ફી કોર્સ કોઈ પણ પ્રકારના ખર્ચા કે ચાર્જીસ લીધા વગર હું તમારા સિટી અને શહેર સુધી આવીશ. અને આ સેમિનારની અંદર હજારો વ્યક્તિઓની સામે તમારું બ્રાન્ડિંગ અને તમારું માર્કેટિંગ મારા મુખમયથી કરીશ. અને તમને મળશે મારી સાથે સ્ટેજ ઉપર આવવાનો મોકો. અને તમને ખ્યાલ આવશે કે સ્ટેજ ઉપરની જે ઝરણી હોય છે, સ્ટેજ ઉપર આર્ટિસ્ટોનું વર્ક હોય છે, એનો જલવો ક્યાંક અલગ હોય છે. પણ એના માટે આપણે કરવાનું શું હોય છે? તો એના માટે કરવાનું ફક્ત આટલું હોય છે, એક ઇક્કો લેખ. જેની પાસે જીગરો અને જેની પાસે દિમાગ, આ બંને હોય ને એ કંઈ પણ કરી શકે. અને આ તો હાવજ, ગુજરાતના સાવજ જેવી દીકરીઓ છે. કંઈ પણ વિચારે નહીં, ટેન્શન નહીં લો. બેસ્ટ ઓફ લક. તમામ વ્યક્તિ આગળ વધો. અને મારી ક્યાંય પણ જરૂરિયાત હોય અને તમારા સેમિનારની અંદર તમારે તમારા પાર્લરને બ્રાન્ડ બનાવવાનું છે, તમારે આગળ વધવાનું છે, અને કોઈ પણ બ્યુટિશિયનને એમના પાર્લરની કોઈ પણ પ્રકારની જાહેરાત કરવી હોય, એડવર્ટાઇઝિંગ કરવી હોય, માર્કેટિંગ કરવું હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી. મારી પાસે આવવાનો છે, મારો કોન્ટેક્ટ કરવાનો છે. હું ફ્રીમાં તમારા પાર્લર વિશે બોલીશ. હું ચાર્જેબલ નથી લેતો, કારણ હું કોઈ પણ, મારે કોઈના પૈસા સાથે નથી. હું પૈસેથી કોઈ દિવસ K2 બ્યુટી બાર ખરીદવાનો નથી અને ખરીદશે પણ નહીં કોઈ એને. કારણ કે આટલું મને મારી જબાન ઉપર અને મારા જીગરા ઉપર ભરોસો છે. કારણ કે હું વેચાવ એ વ્યક્તિ નથી, હું તો ફક્ત સેવા માટે ઉપજેલો વ્યક્તિ છું. મારે તમારી સેવા કરવી, તમારા પાર્લર. અને કોઈ પણ વ્યક્તિ પોતાના કોઈ પણ પાર્લરની કોઈ પણ પ્રકારની ઓફર માંગતું હોય, ગભરાવાનું નથી, આવવાનું છે. અમે ચોક્કસ પ્રમાણે તમને વિડીયો શૂટિંગ કરશું કે માર્કેટિંગ કરશું. કે તમારી પાસે તમારા પાર્લરની કોઈ પણ માર્કેટિંગ કરવા માટેની પોસ્ટ હોય તો તમે અમને શેર કરી શકો છો. અમે અમારા સોશિયલ મીડિયામાં 100% શેરિંગ કરીશું. ઘણી બધી વાતો કરી, હવે વિદાય લઉં છું. અમારી આ ભાગ્યશ્રી મોટી મોટી વાતો કરે, પણ હર હંમેશા મોટી વાતો કરે. અને મને બહુ બધો એની સાથે પ્રેમ છે, એની સાથે લાગણી છે, પણ એની સાથે નારાજગી છે. કારણ કે 2 દિવસ પહેલાં એનો બર્થડે હતો, મોટી વાતો કરી અને પછી એમ કહે કે નાના સર નહીં, કે આરતી મેડમ પોતે મનથી જ બોલતા હશે, પણ એક ચોકલેટ ના પૂછ્યું, એક ચોકલેટ ના ખવડાવ્યું. મને એમ થયું આની કરતાં તો મેં કીધું મેં ઓલા ખાંડનું બાચકું મગાવ્યું હોત અને ખાંડનો બકડો ભરી દીધો હોત ને તો સાલી બીપી તો લો ન થાત. આ તો વાતો કરી પણ બીપી લો થઈ ગયું. પણ અમારી ભાગ્યશ્રીની બર્થડેની ચોકલેટ ના આવી, પણ છતાં પણ કાંઈ વાંધો નહીં. સાવજની દીકરી છે એટલે અમારે બર્થડે તો વિશ કરવાનો રહ્યો. પણ લેટ સહી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી આપ જુઓ, હજારો ચાલ ઓર હજારો
साल आप मार्केट में यही रहो, मगर लुक्खी बर्थडे करना मत किसी के साथ। આ મને એક વસ્તુ હજી મારે વાત કરવી છે. આ ભાગ્યશ્રી સાલા એ અંગ્રેજો વયા ગયા પણ આ સોરી શબ્દને મૂકતા ગયા. મને ખબર નથી પડતું, કાંઈ પણ કરે ભૂલ થાય સોરી લખીને મોકલી દે. સોરી લખવી એની કરતા કિટકેટ મોકલી દેવી સારી હતી, એક ચોકલેટ ખવડાવી દેવી સારી હતી. થેન્ક યુ સો મચ. મારી દીકરી છે અને ભાગ્યશ્રી પાસે બહુ સારું એવું ટેલેન્ટ છે અને એ હર હંમેશા મને એની મજાક કરવી, એની સાથે હસી કરવી બહુ મજા આવે છે. પણ હું આપ સૌને કહું છું કે બહુ સરસ મજાનું ભાગ્યશ્રીનું કામ છે. વાપીની અંદર એનું શ્રી બ્યુટી પાર્લર છે અને બહુ જબરજસ્ત પ્લેટફોર્મ છે. હું તો 2-4 વખત જઈ આવ્યો છું. આપ ચોક્કસ તેમની મુલાકાત લેજો. બહુ સરસ મજાનું આયોજન છે. હું 2-4 વખત રોડ ઉપરથી વહી આવ્યો છું, કારણ કે મને આમંત્રણ નહોતું. પણ એને મને કીધું છે કે સર તમને આમંત્રણ અમે નથી આપતા, પણ અન્ય કોઈ પણ બ્યુટિશિયનને આમંત્રણની જરૂર નથી. એ ચોક્કસ મારા પાર્લરે પધારે, હું એમની સાથે ઘણી બધી વાતો કરશું, આપ લે કરશું અને મારાથી થાય એની હેલ્પ કરીશ. પણ મને તો ના પાડી, હું તો રોડેથી જ પાછો વહી આવ્યો. આ સાથે અહીંયા મારી વાતોને વિરામ કરું છું, અસ્તુ કરું છું કે આપે મને જે સહન કર્યો તાર સુધી એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અને કોઈ પણ સાથી મિત્ર પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોય કે પોતાના પાર્લરને લઈને કંઈ પણ કામ હોય તો ચોક્કસ અમારો કોન્ટેક્ટ કરજો. તમે બિંદાસ આવી શકો છો. મને ઓળખતા હોય ના ઓળખતા હોય કાંઈ જરૂરિયાત છે નહીં. તમે મારી ઓફિસ ઉપર આવી શકો છો. તમારા બિઝનેસને રેકોર્ડિંગ આપણે રીલ્સ કરશું, સોશિયલ મીડિયામાં પ્રમોશન કરશું અને એના કોઈ પણ પ્રકારના છુપા ચાર્જીસ કે તમારે પે નથી કરવાના. અમારી K2 બ્યુટી બાર એનજીઓની ટીમ દ્વારા આપના બિઝનેસને પ્રમોશન માટે ટોટલી ફ્રી અમે કરીએ છીએ. અને બીજી વાત તો હવે મારે કાંઈ કહેવાની જરૂરિયાત નથી, પણ મને ફરી એક નામ યાદ આવે એ છે અમારી દિવ્યા. જાતા જાતા હું એમને યાદ કરીશ કે મારું બેસ્ટ સ્ટુડન્ટ અને જે મારા પગ ઉપર અને મારા ધ્યેય ઉપર ચાલે. અને એ જ્યારે આવ્યા ત્યારે એમના સાસુ મોમ સાથે આવ્યા હતા, ત્યારે મને એવું હતું કે શું આગળ વધશે, શું એના હસબન્ડ એને સપોર્ટ કરશે. પણ હું સેલ્યુટ અમારી ફાલ્ગુનીને તો કરીશ જ, પણ એનાથી વધારે સેલ્યુટ એના હસબન્ડને કરીશ કે એને આગળ વધવા માટે અને બિઝનેસ વુમનમાંથી એક બિઝનેસ વુમન બનવા માટે એના હસબન્ડનો બહુ સિંહ ફાળો રહ્યો. એના પર્સનલી એમના હસબન્ડ સાથે હું ઘણી બધી વાતો કરી છે, એમને મળ્યો છું અને એના હસબન્ડે એમને આગળ વધવા માટે બહુ બધી મહેનત કરે છે. અને હજી પણ એવું કહે કે તને કંઈ પણ હેલ્પની જરૂર હોય તો તારે સરનો કોન્ટેક્ટ કરવો. એટલે બહુ ટ્રસ્ટેબલ વ્યક્તિ છે. અને હું આજની આ જે યુવા છે, આ યુવા પેઢી છે જે બ્યુટિશિયન ફિલ્ડમાં છે, એમને કહેવા માંગીશ કે એ જ્યારે શીખતી હતી ને ત્યારે સૌથી ફર્સ્ટ રેન્કની અંદર હતી અને એની સાથે સાથે એ બિઝનેસ પણ કરતી હતી અને બિઝનેસ કરતાં કરતાં સારામાં સારું કમાય છે. આજે એને બહુ પોતાનું મોટું વર્ક કર્યું છે. સુરતની અંદર ક્યાંય પણ હોમ સર્વિસ હોય કે પોતે ઘરે બોલાવીને વર્ક કરાવવા માંગતા હોય એવા તમામ વિલ વિશર્સો એમનો કોન્ટેક્ટ કરી શકે છે. એ હોમ સર્વિસના સારા એવા કસ્ટમરો છે. અને હું એવું કહી શકાવું છું કે શેર બાપની બેટી છે એટલે હવે વધારે કહેવાની જરૂર નથી. એ મારા બાંધેલા કસ્ટમરોને પણ હેન્ડલ કરે છે. એટલે સમજો કે K2ના કસ્ટમરને એમના કસ્ટમર બનાવવા માટેની કેટલી મહેનત હોય છે. પણ હું આ દીકરીઓને સફળતાપૂર્વક સેલ્યુટ કરું છું કે મને ખુશી છે કે આપશ્રીઓ જેવા મારા સ્ટુડન્ટો હોય અને હાવજની દીકરીઓ હંમેશા હાવજ જેવી હોય. તો થેન્ક યુ સો મચ અને ખૂબ આગળ વધો. મારાથી પણ વિશાળ આ ફાલ્ગુની એમનું નામ બનાવે અને એમના પરિવાર, એમના સાસુ મોમ સાથે જે આવ્યા અને સાસુ મોમે જે એમના ઉપર ટ્રસ્ટ રાખ્યો છે એની સફળતાપૂર્વક એક બિઝનેસ વુમન બને એવા મારા આશીર્વાદ છે, અમારી ટીમના આશીર્વાદ છે. અને ક્યાંય પણ મારી જરૂરિયાત પડે તો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરવાનો છે. અડધી રાતે પણ તમે મને બોલાવશો. તમને ખબર છે કે સર હર હંમેશા 3-4 વાગ્યા સુધી જાગતા હોય છે, ત્યારે પણ તમને મારી હેલ્પની જરૂર હોય તો ચોક્કસ તમારે મને કોન્ટેક્ટ કરવાનું છે. આ વાતો સાથે ઘણી બધી વાતો થાય છે, ઘણા બધા મેસેજો આવે છે, ઘણી બધી કોમેન્ટો આવે છે. આપ મારા માટે બહુ બધો સમય કાઢો છો. આપ મારો પરિવાર છો, આપ મારી લાગણી છો, આપ મારા હૃદયનો એ ટુકડો છો કે એવું કહેવાય ને કે બાયપાસ પછી નવી એક નળી નાખવી પડે
અને મને જ્યારે ઓક્સિજનની જરૂર હોય ને તો એ ઓક્સિજન છે કે સોશિયલ મીડિયામાં થોડી વાર આપની સાથે લાઈવ આવું, આપની સાથે વાતો કરું, અને આ વાતો કરવાથી મારું જે ઓક્સિજનનું પ્રમાણ છે ને એ મારા શરીરની અંદર વધી જાય અને ફૂલ એટલું જોર કરે કે મને 1 મહિનો સુધી ઓક્સિજન લેવાની જરૂર ન પડે, અને મારા જે પ્રોજેક્ટ છે ને એ આસમાનની જગ્યાએ છે ને એ લાવાની ગોળે તપે, અને જ્યારે વરસે ને ત્યારે ઠંડો બરફ જેવો બને. એની સાથે મારી વાતોને ફરી વિરામ કરું છું. જય હિન્દ, વંદે માતરમ. મારા મહાદેવના શરણોમાં આપની પ્રાર્થના છે, આપ ખૂબ આગળ વધો, આપના બિઝનેસને ખૂબ સફળ બનાવો. પણ એક વસ્તુ ચોક્કસ તમારા બિઝનેસમાં ધ્યેય રાખજો, ક્યારેય પણ કોઈનું પણ સાથે બગલા જેવું કામ નહીં કરતા. કોકના બંગલા બનાવજો, ભગવાન બગલામાંથી તમને બંગલો બનાવી દેશે એવી મારી અપેક્ષા છે. જય હિન્દ, વંદે માતરમ. અસ્તુ.